મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંડાર્યો જય ગણોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનાં સર્વધર્માણાં જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ. ભવી જીવ અને અભવી જીવ એમ બે પ્રકારે જીવ હોય છે અને એને કોઈએ કર્યું નથી. ઘણાને એમ થાય કે આ ભગવાને આવી પાર્શિયાલિટી કેમ કરી? અમુક જીવ મોક્ષની યોગ્યતાવાળો અને અમુક જે જીવ કાયમ સંસારની યોગ્યતાવાળો, આવું કેમ થયું? તો કે બસ એ અકારણ છે. દ્રવ્ય અકારણ છે ને, તો એની પર્યાય પણ જે છે એની યોગ્યતા છે એ પણ અકારણ છે. અને એનું એક્ઝામ્પલ આપ્યું તો ઓલા મગનું. ઘણાને એમ થાય કે અવસર્પણી કાળ ઉત્સર્પણી કાળ, એમ કાળચક્ર પૂરું થાય ને ત્યાં સુધી એનો મોક્ષ ન થાય એટલે એ અભવી. પછીના કાળચક્રમાં એનો મોક્ષ થાય. તો કે એમ નથી, અનંત કાળચક્ર થઈ જાય તો પણ એનો મોક્ષ નથી, એ અભવી છે. અનંત કાળચક્ર પછી પણ ભગવાનને એનો મોક્ષ દેખાતો હોય તો એ દુર્ભવી કહેવાય. બે ચાર ભાવમાં મોક્ષ દેખાતો હોય ભગવાનને એનો તો એ નિકટભવી કહેવાય. પણ અભવીનું લેબલ ત્યારે જ લાગે કે અનંત કાળચક્ર પછી પણ ભગવાનના કેવળ જ્ઞાનમાં એ સંસારમાં જ કોઈને ને કોઈ ફોર્મમાં, કોઈને ને કોઈ ગતિમાં પરિભ્રમણ કરતો દેખાય છે. એટલે એના પરથી નક્કી થાય છે કે એનો મોક્ષ ક્યારેય પણ નથી. પણ અભવી જીવ થોડા છે, એનાથી અનંત ગુણા જીવ ભવી જીવ છે. અભવી જીવને જૈન ધર્મમાં કે રસ ના આવે ને એમ વાત નથી. એને શુભ રાગ, શુભ ક્રિયા બધું ચારિત્ર પાડે, બધું કરે, પણ એને પુણ્યથી ઉપર, શુભ રાગથી ઉપર કાંઈ છે એ જ ન સ્વીકારે. શુદ્ધ સ્વભાવમાં રુચિ ન આવે. શુભ ભાવમાં રુચિ આવે પણ શુદ્ધ સ્વભાવ છે મારો એમ રુચિ ન આવે. તો શુદ્ધ સ્વભાવનું જ રિપલ્સન આવે તો પછી, અને આપણે તો એવા ચક્કરમાં પડવું જ નથી કે કોણ અભવી છે ને કોણ ભવી છે. આપણે તો બધાને ભવી જોવાના. બહુ વધારે લાગે કે આ ઊંધા રસ્તે જઈ રહ્યો છે તો આપણે સમજવાનું કે દુર્ભવી હશે. આ કાળચક્રમાં નહીં જવાનું હોય, એના પછીના કાળચક્રમાં જવાનું હશે મોક્ષે. કેમ કે જેમ કીધું ને, અભવી કોઈને કહેવું એનાથી વર્સ્ટ કોઈ ગાઢ નથી. એટલે હા, માર્ગ અનુસારીના લક્ષણ હોય એ ખબર પડી જાય કે આ માર્ગ અનુસારી છે કે નહીં, માર્ગને અનુસરે છે કે નહીં, માર્ગની અંદર છે કે એના લક્ષણ બધા માર્ગની બહારવાળા છે. માર્ગની અંદર હોય, સરળ હોય, નિખાલસ હોય, માયાચારી કરે તો એને પોતાનું દિલ ડંકે કે આ માયાચારી મારે છોડવાની છે અને હું એને વધારું છું. સંસારમાં તો માયાચારી કરે એનું ફળ અલગ છે, અને આ મોક્ષના માર્ગમાં માયાચારી કરે એ તો અનંતાનુબંધીનું ફળ છે. એને તો સંસારમાં તમે ક્યાંય ગયા અને તમને સારું સેલવાળા કપડાં જોયા તો તમે કહો કે હા, કોઈને નથી કહેવું, આવો મને સરસ સોર્સ મળી ગયો છે, જીન્સ 5000નું જીન્સ મને 1000માં મળે છે, પણ મારે કોઈને કહેવું નથી તો જ મારો વટ પડશે ને. એ લેડીઝો કરે, સેલમાંથી સાડી લઈ આવે પણ પછી બીજાને કહે નહીં. દેરાણી લાવી હોય ને કે કોને ખબર, મારી બેન ક્યાંક ગઈ હતી ને, એની ફ્રેન્ડ ક્યાંક ગઈ હતી ને, બેન એની ફ્રેન્ડ અને એની ફ્રેન્ડ, એટલે વાયા વાયા છે. વાયા વાયા છે. તો કે સંસારમાં એવું કરે એ નિગોદમાં ન જાય, કેમ કે એનું અનંતાનુબંધી લોભનું ફળ નથી. એને લોભ છે
પણ એ અનંતાનુબંધી લોભમાં ન જાય. પણ પોતાને એક સારું શાસ્ત્ર મળી ગયું હોય, પોતાને એક સારી બુક મળી ગઈ હોય અધ્યાત્મમાં, પોતાને કોઈક સારો સત્સંગ મળ્યો હોય તો એ ચૂપચાપ કરે અને કોઈને ન કહે કે આ મને સત્સંગ મળ્યો છે. એ તો અનંતાનુબંધીમાં જાય, અનંતાનુબંધી લોભમાં જાય. કે મોક્ષના માર્ગમાં તારે કોમ્પિટિશન કરવાની છે કે આ મારાથી આગળ નીકળી જશે તો હું છુપાવી નાખું. છુપાવવાનો પર્પઝ શું? શું પર્પઝ? કે તે કોમ્પિટિશન કરી છે કાંઈ તો જ છુપાવવાનો પ્રશ્ન આવે ને. છોકરો એક ક્લાસમાં જતો હોય ને તો પોતાની નોટ્સ હોય ને ઓલા બીજો છોકરો ક્લાસમાં ન જતો હોય ને એને ન આપે. કેમ કે આને મારી નોટ્સ વાંચીને આને મારા પર્સન્ટેજ આગળ આવી જશે તો, વધારે આવી જશે તો મેં પૈસા ભર્યા છે ને એણે તો પૈસા નથી ભર્યા. તો જ્યાં શાસ્ત્રમાં એમ કીધું કે ઓલો કાગડા છે, કાગડા એને એક મરેલો ઉંદર મળે છે તો એ કા 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 કરીને બધાને બોલાવે છે. આ મારા પુણ્યના ઉદયે મને ઉંદર દેખાણો એટલે હું એને મિજબાની એકલામાં કરું. એવું તો ઉંદર નથી, અરે કાગડો નથી વિચારતો. તો લૌકિક માટે આચાર્ય એમ કહે છે કે લૌકિકમાં તને પુણ્યનો ઉદય હોય, સુખનો ઉદય હોય અને એને તને એમ થાય કે હું એકલા એકલા ભોગવી લઉં અને કોઈને શેર ન કરું, કોઈને બતાવું નહીં, તો તું કાગડા કરતાં નીચે છે, કાગડા કરતાં તું નીચે ગયો ગુજરો છે. તો એ તો સંસારના સુખ માટે કીધું. તો અધ્યાત્મ કે મોક્ષના માર્ગમાં તમને કોઈ વસ્તુ મળી હોય અને તમને જો એ સારી લાગતી હોય અને એને તમે છુપાવીને રાખો, શેર ન કરો, તો એનું તો શું કહેવાનું? એવી વ્યક્તિ સમ્યક દર્શનનો અધિકારી જ ન થઈ શકે. તો શાસ્ત્રમાં પાંચ પ્રકારની પ્રીતિ કીધી છે, 5 પ્રકારની પ્રીતિ. અને એક પ્રીતિથી બીજી પ્રીતિ વધારે ન હોય તો આગલી પ્રીતિ મિથ્યાત્વમાં જાય. તો કે પોતાના શરીરની પ્રીતિ હોય એનાથી અસંખ્યાત ગુણી પોતાના કુટુંબ પરિવારજનોની પ્રીતિ હોવી જોઈએ, નહીંતર શરીરની પ્રીતિ મિથ્યાત્વમાં ગઈ. એ સમ્યક દર્શનનો અધિકારી નથી. જેને પોતાના શરીરની પ્રીતિ વધારે છે અને પોતાના કુટુંબ પરિવારજન પ્રત્યેનો પ્રીતિ અને પ્રેમ ઓછો છે તો એ સમ્યક દર્શનનો અધિકારી નથી, એમ શાસ્ત્રમાં લખ્યું છે. કે એટલે કે ઘણા કુટુંબમાં એવું હોય કે જોઈન્ટ ફેમિલી હોય તો એને હવે ઓલું સમજો કે દ્રાક્ષ લઈ જવાની છે તો ઘરે લઈ જાઓ તો બધા માટે તો 2 કિલો ઓછી પડશે અને દ્રાક્ષ પોતાને બહુ ભાવે તો ત્યાં રસ્તામાં જ 5 કિલો લઈને ખાઈ લે. તો કે આને તો પોતાના શરીરની પ્રીતિ કરતાં કુટુંબની પ્રીતિ પણ નથી, એ તો સમ્યક દર્શનનો અધિકારી નથી. તો કે શરીરની પ્રીતિ જેટલી હોય એનાથી અસંખ્યાત ગુણી પ્રીતિ પોતાના કુટુંબ પ્રત્યે, પરિવારજન પ્રત્યે, મિત્ર પ્રત્યે એ પ્રીતિ હોવી જોઈએ. ત્યારે એને ગૃહિત મિથ્યાત્વ નથી, એમ કે આ ગૃહિત મિથ્યાત્વ પાતળું પડ્યું છે. એટલે શરીરનો પ્રેમ કરતાં એને કુટુંબનો પ્રેમ વધારે. શરીર પોતાનું કષ્ટ સહન કરીને પણ કુટુંબનો નિર્વાહ કરે, કુટુંબને વસ્તુ આપે, પોતે ત્યાગ કરે, પોતે એમ બતાવે. ઓલી શાક ઓછું હોય ને તો એમ કે મને તો ભૂખ જ નથી આજે સવારે. મમ્મી હોય ને એ એમ કે મને તો ભૂખ જ નથી, મારે તો આજે સવારથી પેટ ખરાબ છે, તું તારે લઈ લે, મારે તો છે ને આમ પણ ખાવું નથી, હું તો ઓલું ચા પીને કરી લઈશ ને સૂઈ જઈશ, મને આજે મજા જ નથી, એમ કરીને પણ છોકરાને ખવડાવે. તો એને કહેવાય કે પોતાના મારી ભૂખ મિટાવવું કરતાં મારા પરિવારજનો પ્રત્યેનો પ્રેમ છે. અને એવી જ એને લાગણી નથી, એ તો ગૃહિત મિથ્યાત્વમાં છે, ગાઢ ગૃહિત મિથ્યાત્વમાં છે. પછી કીધું કુટુંબ પરિવારજન પ્રત્યે જેટલી પ્રીતિ છે એનાથી અસંખ્યાત ગુણી પ્રીતિ સાધર્મીમાં હોવી જોઈએ, નહીંતર એ ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. કુટુંબ પરિવારજન પ્રત્યે જે પ્રેમ પ્રીતિ હોય એના કરતાં સાધર્મી પ્રત્યે કે અસંખ્યાત ગુણી પ્રીતિ હોવી જોઈએ. તો હવે તમને કોઈ વસ્તુ મળી ગઈ છે અને તમે એકલા એને ભોગવો તો સાધર્મી વાત્સલ્ય કે પ્રીતિ ક્યાં આવી આમાં? સંસારના સુખ બી આપવાના છે અને મોક્ષ માર્ગમાં તમને કંઈ વસ્તુ સારી મળી છે તો એ શેર કરવાની છે. ઓલો સારો પોતાને પુસ્તક મળ્યું હોય, વાંચતા હોય અને ઓલાને બીજાને બોલે જ નહીં કે મને આ બહુ પુસ્તક સારું મળ્યું છે ગુરુદેવનું. તો એમ કરીને સાધર્મી સાથે માયાચારી કરે
એ અનંતાનુબંધીમાં જાય. પછી કીધું સાધર્મી પ્રત્યે જે પ્રેમ પ્રીતિ હોય એનાથી અસંખ્યાત ગુણી પ્રેમ પ્રીતિ દેવગુરુ શાસ્ત્રમાં હોય. ત્યારે કહેવાય કે એને ગૃહિત મિથ્યાત્વ નથી. અને દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે જે પ્રેમ પ્રીતિ હોય એનાથી અસંખ્યાત ગુણી પ્રેમ પ્રીતિ એને પોતાના શુદ્ધાત્મા પ્રત્યે હોય ત્યારે એ સમ્યક દર્શનનો અધિકારી થયો કહેવાય. કે દેવગુરુ શાસ્ત્ર જે છે એના પ્રત્યે જે પ્રીતિ છે એ એના અત્યારની ભૂમિકા અનુસાર છે, પણ એની શ્રદ્ધામાં તો એ વિકલ્પ પણ છોડવા લાયક છે. અને પોતાના શુદ્ધાત્માની જે પ્રીતિ છે એને પરમ પ્રીતિ કીધી. અને સાધર્મી પ્રત્યે જે પ્રીતિ કીધી એને યથાયોગ્ય પ્રીતિ કીધી. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે જે પ્રીતિ છે એ યથાયોગ્ય પ્રીતિ કીધી. અને શુદ્ધાત્મા પ્રત્યે પ્રીતિ છે એને કીધું પરમ પ્રીતિ. તો જે સાધર્મી વાત્સલ્યને પ્રીતિ નથી સમજતો અને એમ સમજે છે કે શાસ્ત્ર મોઢે કરી લઉં, ક્ષયોપસમ વધારી લઉં અને આગળ નીકળી જાઉં, એ તો પાછો અનંત સંસાર પરિભ્રમણના રસ્તે જ છે. એના કરતાં સંસારમાં લોભ કરત ને કે પૈસા વધારે બનાવું ને ઓલાથી આગળ નીકળી જાઉં, ઓલા આગળમાં ઓલી છે 2 ગાડી છે તો હું 4 કરું, ઓલાનો 1 બંગલો છે તો હું 2 બંગલા કરું, એમ કરત ને કોમ્પિટિશન, તો એ અનંતાનુબંધીમાં એની ભવ સ્થિતિ ન વધત. મોક્ષના માર્ગમાં આવીને કાંઈ પણ કપટ કર્યું એટલે એ અનંતાનુબંધીમાં જાય, અનંત ભવ સ્થિતિ વધારી દે. કે જે ચીજ જ્યાં ભવ સ્થિતિનો નાશ કરવાનો જે માર્ગ છે, જે ઉપાય છે, ત્યાં જ તું કપટ કરે તો એનું ફળ શું આવે? એટલે કૃપાળુદેવે કીધું કે ઓલા ખીમજીને રેવાશંકરને હંમેશા યાદ કરવાના. કે કૃપાળુદેવે કીધું ખીમજીની સમજણ શક્તિ સારી છે પણ પાત્રતા રેવાશંકરની વિશેષ છે. તો એ સમજણ શક્તિ તો કૃપાળુદેવ છે ને ઓલા સૌમ્ય છે ને એટલે એ ભાષા બી જરા બી ઓલી ન વાપરે, પણ એ સમજણ શક્તિનો મતલબ છે ત્યાં સ્માર્ટનેસ, બુદ્ધિ, તીક્ષ્ણ બુદ્ધિ. શાસ્ત્ર જેનાથી સમજી શકે અને પછી બુદ્ધિ જે બુદ્ધિથી શાસ્ત્ર સમજે છે એ જ બુદ્ધિ છળ કપટ કરવામાં વાપરશે. અને પાત્રતા કીધું રેવાશંકરની વિશેષ છે. તો પાત્રતા શેનાથી આપી? તો કંઈ સરળ હશે, નિખાલસ હશે, ગુરુ પ્રત્યેનો એનો સમર્પણનો ભાવ હશે, પ્રેમનો ભાવ હશે. મેળવી લઉં એવી વૃત્તિ નહીં હોય કે જ્ઞાન મેળવી લઉં ચૂપચાપ પછી મારે રસ્તે એકલો વયો જઈશ. તો ખીમજીને રેવાશંકરનું જે પાત્ર છે ને એ એક વાક્યમાં કૃપાળુદેવે એટલું સરસ લખી દીધું છે. તો પણ બધા મારે રેવાશંકર બનવાનું છે એમ નથી સમજતા, પણ ખીમજી બનવાવાળા ખીમજી બની જાય છે ને સમજે છે પોતાને રેવાશંકર. ખીમજી જ હોય છે. એ ખીમજીનું વાક્ય વાંચે તો અચ્છા ખીમજી આવા હતા, આપણે તો રેવાશંકર છે. સર્ટિફિકેટ કોણે આપ્યું? તો કે મેં મને આપ્યું. સર્ટિફિકેટ મેં જ મને આપ્યું છે. એના પર આ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીના બોધમાંથી એ ખીમજીને રેવાશંકરનું વાક્ય છે. પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીના બોધમાંથી જ્ઞાની જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન કરતાં જ્ઞાની આરાધવા યોગ્ય છે, પણ એ સમજણમાં આવવું મુશ્કેલ છે. શું કહે છે? જ્ઞાની જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન કરતાં જ્ઞાની આરાધવા યોગ્ય છે, પણ એ સમજણમાં આવવું મુશ્કેલ છે. મુશ્કેલ એ છે ને ઇઝી એ છે. લૌકિકમાં બધે સમજે છે. હા, કે મુકેશ અંબાણી પ્રત્યે પ્રેમ બતાવવાનો હોય કે એના પૈસા પ્રત્યે પ્રેમ બતાવવાનો હોય. લાલસા મુકેશ અંબાણીને એના પૈસા નહીં બતાવો. શું પૈસા છે તમારા, આવા ક્યારે મન થશે, મને આવો કંઈ રસ્તો બતાવો ને, આ પૈસા કમાવાનો. એમ કરાય મુકેશ અંબાણી આગળ કે પૈસાને ભૂલીને મુકેશ અંબાણીને પ્રેમ કરે તો એને પૈસા એના બાય પ્રોડક્ટમાં મળી જ જાય. લૌકિકમાં બરાબર સમજે છે. તો અહીંયા આગળ એને એમ છે કે એને સ્વચ્છંદ જે છે અનાદિકાળનો કે એકલા કરી લઈશ. આ થોડુંક મને ક્ષયોપસમ ઓછો છે એટલે અટકું છું. તો આ કોઈ MBA કે CAની એક્ઝામ નથી
ત્યાં આગળ તો ઓલા સરે પૈસા લઈ લીધા છે એટલે તું એનો અનાદર કરે, એને ગાળ આપે અને છતાં તું પેપરમાં પાસ થઈ જા. એને ત્યાં આગળ પૈસા લીધા છે એટલે ત્યાં હિસાબ સેટ ઓફ છે. મારે તમને રિસ્પેક્ટ કરવું ન કરવું, તમે મેં પૈસા આપ્યા જ મને જ્ઞાન આપો, હિસાબ પૂરો. પછી એનો અનાદર કરે, રિસ્પેક્ટ ન કરે તો પણ એનાથી એને કાંઈ ફરક ન પડે. એ ફરક પડે એ પાછો અલગ છે. પણ એમ ડાયરેક્ટ ફરક ન પડે કે એ બોલા સીએ થઈ જ ન શકે. સીએ થઈ જાય અને સીએના સરને રિસ્પેક્ટ બી ન કરતો હોય, પણ અહીંયા આગળ જેની પાસેથી જ્ઞાન લે એનો અનાદર કરે, એને આદર ન કરે ને એને સમ્યક દર્શન થઈ જાય, એવું તો 3 કાળમાં ક્યારેય નથી બન્યું. નહીંતર તો કે જ નહીં કે ભાઈ જ્ઞાનીનો રાજીપો છે એ જીતવો પહેલો મહત્ત્વનો છે, જ્ઞાન કરતાં જ્ઞાનીનો રાજીપો મહત્ત્વનો છે. તો જ્ઞાની જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન કરતાં જ્ઞાની આરાધવા યોગ્ય છે. એ સમજણમાં આવવું મુશ્કેલ છે, એ આચરણમાં આવે તો જ્ઞાન પરિણામ પામે. એને એ આચરણમાં આવે કે જ્ઞાની મહત્ત્વના છે, એની પાસેથી જ્ઞાન ખેંચી લઉં એ મહત્ત્વનું નથી, તો એને અંદરથી અંદરથી જ એનું જ્ઞાન પરિણામ પામશે. એને અંદરથી એનો સહજ ઉગાડ થશે. વચનામૃત કૃપાળુદેવના બોધવાળું પુસ્તક ઘણાય વાંચે છે, કેવું સારું લખ્યું છે, બહુ સુંદર વિચારો કર્યા છે એમેય કહે, પણ કૃપાળુદેવ પ્રત્યે ભક્તિ જાગવી દુર્લભ છે. કેવું સરસ લખ્યું છે, કેવા સુંદર વિચારો કર્યા છે એમેય કહે, પણ કૃપાળુદેવ પ્રત્યે ભક્તિ જાગવી દુર્લભ છે. કૃપાળુદેવ ખીમજીભાઈને લખે છે કે તમને બુદ્ધિની વિશાળતા બહુ છે પણ ભક્તિની જિજ્ઞાસા નથી, ભક્તિ નથી ઉગી તમારી અંદર. કૃપાળુદેવ ખીમજીભાઈને લખે છે કે તમને બુદ્ધિની વિશાળતા બહુ છે પણ ભક્તિની જિજ્ઞાસા નથી. જિજ્ઞાસા એટલે ઈચ્છા. જ્ઞાનીની ભક્તિ નથી કરવી પણ બુદ્ધિથી જ્ઞાન લઈ લેવું છે. કૃપાળુદેવ ખીમજીભાઈને લખે છે કે તમને બુદ્ધિની વિશાળતા છે પણ ભક્તિની જિજ્ઞાસા નથી, ભક્તિ નથી ઉગી. એકલું માત્ર જ્ઞાન, ભક્તિ વગરનું જ્ઞાન શું કામનું? એકલું માત્ર જ્ઞાન તે તો ક્ષયોપશમ છે. હવે આ કોને લખ્યું છે? પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીના બોધમાંથી. આપણને એમ થાય ને આ ક્ષયોપશમ કરે તો હવે આને તો આ કાંઈ લેવા દે નથી ને મારી સાથે. તો આ લખે છે કે એકલું માત્ર જ્ઞાન, ભક્તિ વગરનું જ્ઞાન શું કામનું? એકલું માત્ર જ્ઞાન તે તો ક્ષયોપશમ છે. જ્ઞાન સહિત વૈરાગ્ય હોય તો કામનું છે. વૈરાગ્ય એટલે જ્ઞાની પ્રત્યે અત્યંત પ્રેમ પ્રગટતા, જગતના જીવો કે અન્ય પદાર્થોનું અણગમવું, પર વસ્તુ પ્રત્યે અનાસક્તિ. બોલો વૈરાગ્યનો અર્થ શું આપે છે અહીંયા? કે જગત પ્રત્યે અનાસક્તિ અને જ્ઞાની પ્રત્યે ઉત્કૃષ્ટ પ્રેમ, એને વૈરાગ્ય કહે છે. આ વૈરાગ્યની વ્યાખ્યા સાંભળી જ ક્યાં આવી? વૈરાગ્ય એમ કે જ્ઞાન સહિત વૈરાગ્ય હોવું જોઈએ એમ કે, તો આપણને એમ થાય ને તો પછી એમાં ગુરુને પ્રેમ કરવાનો ક્યાં આવે? જ્ઞાન સહિત વૈરાગ્ય હોવું જોઈએ તો પછી તો ગુરુ પ્રત્યે પણ તો પ્રેમ કરવાનો ન આવે ને. તો કે એની વ્યાખ્યા જ આને બદલી નાખી. જ્ઞાન સહિત વૈરાગ્ય હોય તો કામનું છે. વૈરાગ્ય એટલે જ્ઞાની પ્રત્યે અત્યંત પ્રેમ, જ્યારે જગતના જીવો કે અન્ય પદાર્થોનું અણગમવું, પર વસ્તુ પ્રત્યે અનાસક્તિ. રેવાશંકર ભાઈમાં ભક્તિ છે, યોગ્યતા પણ સારી છે, તેથી જ્ઞાની પુરુષ કહે તે પકડાઈ જાય. રેવાશંકરમાં સમજણ શક્તિ નહોતી, શાસ્ત્રની અટપટી વાતો એને સમજાતી નહીં હોય, પણ એનું ટ્યુનિંગ કૃપાળુદેવ સાથે હતું, એના હૃદયનું ટ્યુનિંગ હતું કૃપાળુદેવ એની સાથે, એટલે કીધું કે એની પાત્રતા વિશેષ છે. જ્ઞાનીના હૃદય સાથે ટ્યુનિંગ કોનું થશે? કે જેટલા મોક્ષ માર્ગના જે ગુણો છે એ ગુણો એની અંદર ખીલેલા દેખાશે, પ્રગટ થતા દેખાશે, અને જેટલા અવગુણ છે એનો ટાળવાનો એનો પુરુષાર્થ ચાલુ છે એમ દેખાશે, ત્યારે જ તો એને જ્ઞાનીનો હૃદય સાથે ટ્યુનિંગ થશે. બાકી એને શાસ્ત્ર મોઢે છે, સારું બોલી શકે છે, સારું સમજાવી શકે, એટલે તો જ્ઞાની કે એ તો મારા પાસે તારા કરતાં વિશેષ છે, તો હું તારાથી શું કામ પ્રભાવિત થાઉં? તું ક્ષયોપશમ જે લીધો એ તે મારી પાસેથી લીધો, તો એ તો મારી પાસે છે જ, તો મારે તારે ક્ષયોપશમથી હું શેના માટે પ્રભાવિત થાઉં? मुकेश अंबानी ने कोई कहे कि मेरे बैंक अकाउंट में 5 करोड़ पड़ा है, तो कि पड़ा है तो मेरे को क्या करने का है? हाँ,
તો જ્ઞાનીને તું જ્ઞાનથી પ્રભાવિત કેવી રીતે કરીશ? જ્ઞાનથી તારી પાત્રતા વધારે બતાવવા માગીશ કે આ શાસ્ત્ર જો મેં વાંચ્યું, આ જો હું મેં આમ સમજ્યું, આ જો મારું આવી રીતે લખ્યું, તો એનાથી થોડી જ્ઞાની પ્રભાવિત થશે. પણ એ નિશ્ચયાભાસી શિષ્ય પ્રભાવિત પણ એમ કરવા માગે છે કે જો મેં આ સરસ લખ્યું, આ સમયસારની ગાથા મેં બરાબર સમજાવી ને, તો કે બરાબર સમજાવી પણ છતાં ઝીરો છે, બરાબર સમજાવી છતાં તું ઝીરો છે. આ સેમ ચીજ એણે આ કૃપાળુ દેખીમજીભાઈને કહી દીધી. આખું સમયસાર સમજાવી શકતા હોય બધી ગાથાને, એને કીધું ઝીરો છે. અને આ રેવાશંકર એક ગાથા નહીં સમજાવી શકતા અને એને કીધું તું બરાબર છે. સૌભાગભાઈએ કૃપાળુદેવને રાજી કર્યા તે માત્ર જ્ઞાનથી નહીં ભક્તિથી રાજી કર્યા હતા. સૌભાગભાઈ સાથેનું જે ટ્યુનિંગ હતું તો કે સૌભાગભાઈએ કૃપાળુદેવને રાજી કર્યા તે માત્ર જ્ઞાનથી નહીં ભક્તિથી રાજી કર્યા હતા. ભક્તિ એટલે શું? ભક્તિ એટલે કે ટોકરા વગાડવાના કૃપાળુદેવના નામના. ભક્તિ એટલે કે એની જે ઈચ્છા છે, એનો જે રાગ છે, એની જે આજ્ઞા છે, એની બહાર ન જાય, એને ફર્સ્ટ પ્રાયોરિટી આપે, એનું નામ ભક્તિ. એના ચારિત્રમોને ક્વેશ્ચન ન કરે, એનું નામ ભક્તિ. શિષ્ય જે છે એ ગુરુના ચારિત્રમોને ક્વેશ્ચન ન કરે, એ એની ભક્તિ કહેવાય. કેમ કે જેણે તને દર્શનમો સમજાય, તારો દર્શનમો ટાળવાનો રસ્તો બતાવ્યો છે, તારો દર્શનમો ટાળે છે, એના ચારિત્રમોને તું ક્વેશ્ચન ન કરી શકે. ત્યાં ન ક્વેશ્ચન કરે ને પૂરું કરે ત્યારે તારું કર્જ ઉતરે. દર્શનમો ટાળવું એનું બહુ મોટું કર્જ છે. કોઈના નિમિત્તે દર્શનમો ટળે તો એનું બહુ મોટું કર્જ છે. એ કર્જ ઉતરે કેવી રીતે? તો કે ઉતરે એવી રીતે કે એના ચારિત્રમોને ક્વેશ્ચન ન કરે. એને એમ ન કે આટલી ઠંડી છે ને તમે આ એસી કરવાનું કહો છો, એ ન કરે. એને ક્વેશ્ચન ન કરે કે આ તમે કેમ આમ કીધું. એનું નામ ભક્તિ. તો કે સૌભાગભાઈએ કૃપાળુદેવને રાજી કર્યા તે માત્ર જ્ઞાનથી નહીં ભક્તિથી રાજી કર્યા હતા. અનંત કાળથી જીવ શુભાશુભ ભાવ કરતો આવ્યો છે, પણ શુદ્ધ ભાવમાં આવ્યો નથી. શુદ્ધ ભાવ આવવા માટે વિતરાગ ભગવાન તરફ દ્રષ્ટિ કરીને એમનું સ્વરૂપ વિચારવા યોગ્ય છે. અનંત એ પછી અલગ જ છે, ઓલું પાર્ટ અલગ છે ને પછી નીચેનો પાર્ટ અલગ છે, એને કોઈ કનેક્શન નથી. અનંત કાળથી જીવ, ઓલી વાત ત્યાં પૂરી થઈ ગઈ. અનંત કાળથી જીવ શુભાશુભ ભાવ કરતો આવ્યો છે, પણ શુદ્ધ ભાવમાં આવ્યો નથી. શુદ્ધ ભાવમાં આવવા માટે વિતરાગ ભગવાન તરફ દ્રષ્ટિ કરીને એમનું સ્વરૂપ વિચારવા યોગ્ય છે. હા, તો આપણે 5 પ્રકારની પ્રીતિ કીધી ને. જેમ જેમ એ પ્રીતિમાં આગળ એ સમ્યક દર્શનનો અધિકારી છે. પોતાના શરીર કરતાં પોતાના કુટુંબ પ્રત્યે પ્રેમ વધારે હોય, કુટુંબ માટે ત્યાગ કરી દે, કુટુંબ માટે દુઃખ વેઠે, તો એ સમ્યક દર્શનનો અધિકારી છે કે કુટુંબ પ્રેમવાળો છે. શરીર મારું 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 કરનારો પહેલો નથી. ઓલો દારૂડિયો હોય, ઘરમાં બાયડી છોકરાને ખાવાનું ન હોય ને પોતાનો દારૂનો રાગ પૂરો કરી આવે, પગાર આખો દારૂમાં ખર્ચી આવે, તો એ સમ્યક દર્શનનો અધિકારી નથી. કેમ? એને એના રાગની પ્રીતિ વધારે છે. કુટુંબ નિર્વાહ અને કુટુંબના રાગની નથી પડી. પોતે ફોરેનની ટૂર કરી આવે અને પછી કુટુંબ ઉપર કરકસર કરે, તો એ કુટુંબ તો એ સમ્યક દર્શનનો અધિકારી તો ભૂલી ગયો. સંસારમાં એ સારા કુટુંબમાં જવાનો અધિકારી નથી. આ કોઈ પુણ્યથી કુટુંબ મળ્યું છે, આવતો જન્મ ફૂટપાથ પર આવી જશે. તો કે શરીર પ્રત્યે પોતાના પ્રત્યે જે પોતાનો રાગ, પોતાનું શરીર, એની જે પ્રાયોરિટી હોય એનાથી કુટુંબ અને કુટુંબના સભ્યો, એનો રાગ, એનો નિર્વાહ, એની પ્રીતિ એને વધારે હોય. એનાથી કીધું કે કુટુંબ પ્રત્યે જે પ્રીતિ હોય એનાથી અસંખ્યાત ગુણી સાધર્મી પ્રત્યે પ્રીતિ હોય. સાધર્મી પ્રત્યે જે પ્રીતિ હોય એનાથી અસંખ્યાત ગણી દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે પ્રીતિ હોય. અને દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે જે પ્રીતિ છે એનાથી અસંખ્યાત ગુણી પ્રીતિ પોતાના શુદ્ધાત્મા હોય. ત્યારે પહેલા 4 સ્ટેપ છે એ ત્યાં સુધી તો, બીજા 4થા સ્ટેપ સુધી તો એ ધર્મ ધ્યાનમાં છે કે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે એને પ્રીતિ છે. અને એ જ્યારે એને પણ છોડીને જ્યારે અંદર શુક્લ ધ્યાનમાં જશે ત્યારે એ સમ્યક દર્શનનો અધિકારી છે. પણ આ સ્ટેપ્સ છે,
જે પોતાને પ્રેમ કરે છે તો એ કુટુંબનો પ્રેમ નથી કરવાનો, તો એ ક્યાં સમ્યક દર્શનથી તો કેટલો દૂર થઈ ગયો. હવે કુટુંબનો પ્રેમમાં છે અને પછી એને સાધર્મી સમજાશે કે સાધર્મી છે, મારી સાથે ચાલનારા છે, કુટુંબ ઘરનું છે, આજે એનું આ કોમ્પ્રોમાઇઝ કરીને પણ આ સાધર્મીનું કરું, મોક્ષ માર્ગના છે. તો એ જે થયું એનાથી એક સ્ટેપ આગળ વધ્યો ને, એને મોક્ષ માર્ગની અનુમોદના કરી. જ્યાં સાધર્મી દેવગુરુ શાસ્ત્ર આવ્યા ત્યાં તારી મોક્ષ માર્ગની અનુમોદના ચાલુ થઈ. કુટુંબ સુધી તારી કંઈ મોક્ષ માર્ગની અનુમોદના નથી. એ તો સંસારની લાયકાત થઈ કે પોતાના શરીર કરતાં પોતાના કુટુંબને પ્રેમ કરવો, એ તો સંસારમાં તું લાયક થયો. પણ મોક્ષ માર્ગની લાયકાત તો સાધર્મી વાત્સલ્યથી ચાલુ થશે. તો સાધર્મી વાત્સલ્યમાં આવ્યો એટલે મોક્ષ માર્ગમાં લાયક થયો, અને એનાથી આગળ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે એને પ્રીતિ છે તો એ ઓર લાયક થયો, અને એ પછી પોતાના શુદ્ધાત્માને પકડીને એમાં લીન થાય છે તો એ સમ્યક દર્શનનો અધિકારી છે. એમ સમજે કે હા હું મારો મને શરીરનો પ્રેમ હોય તેને સમ્યક દર્શન સાથે શું લેવા દેવા? તો કે ના ભાઈ, બધું આપેલું જ શાસ્ત્રમાં, એક એક લેવલનું આપેલું છે. આ શરીર પોતાના શરીરને અને કુટુંબને પ્રેમ કરતો હોય, સાધર્મી વાત્સલ્ય હોય નહીં ને શાસ્ત્ર વાંચ્યા કરે તો એનાથી થઈ જશે એને સમ્યક દર્શન? તો એને થર્ડ સ્ટેપ જ એનું પતી ગયું, એને ડિસ્કોલિફાય કરી નાખ્યો. સાધર્મી વાત્સલ્ય નથી, એને ડિસ્કોલિફાય કરી નાખ્યો. અને આને તો ગૃહિત મિથ્યાત્વ કીધું છે આ શાસ્ત્રમાં, કે આ તો ગૃહિત શરીરનો પ્રેમ વધારે, કુટુંબ કરતાં શરીરનો પ્રેમ વધારે તો ગૃહિત મિથ્યાત્વ, સાધર્મી કરતાં કુટુંબનો પ્રેમ વધારે તો ગૃહિત મિથ્યાત્વ. એને ગૃહિત મિથ્યા ગુરુદેવનું આખું આત્મધર્મમાં એક મેગેઝિન હતું, એમાં એણે આટલા સ્પષ્ટ શબ્દમાં લખ્યું છે કે પોતાના બાયડી છોકરા પર જે રૂપિયા જે ઇઝીલી ખર્ચે છે અને દેવગુરુ શાસ્ત્ર પર ખર્ચવાનું આવે ત્યારે એનો હાથ સંકોચાય છે, એને હજી ગૃહિત મિથ્યાત્વ પણ નથી ગયું. આ ગુરુદેવના આત્મધર્મમાં વાંચેલું છે, આખો લેખ હતો ગૃહિત મિથ્યાત્વ પર. તો કે દેવગુરુ શાસ્ત્ર પર ખર્ચવાનો આવે ત્યાં એને બધા ગણતરી થાય છે, કેલ્ક્યુલેશન થાય છે, અને પોતાના કુટુંબ પરિવાર પર ખર્ચવાનું આવે છે ત્યાં એને કોઈ ગણતરી નથી, ત્યાં બધું બેસ્ટ કરે છે. તો એને ગૃહિત મિથ્યાત્વ નથી ગયું હજી, એમ કહે છે. તો બધી જગ્યાએથી જ્ઞાનીની વાત એક જ આવશે, કોઈ એ બે જ્ઞાનીની વાત અલગ નહીં આવે. જેટલા અજ્ઞાની છે એની બધાની અલગ અલગ વાત આવશે, પણ જેટલા જ્ઞાની છે એ બધાની વાત એક જ આવશે, વાત જુદી નહીં આવે. હુતુતુની મારું વાક્ય છે, હુતુતુની રમતમાં જે 5 જણાથી પકડાઈ ગયો હોય એ જો પાલાને ટચ કરી દે તો એને છોડી દેવો પડે. હુતુતુની રમતમાં જે 5 જણાથી પકડાઈ ગયો હોય એ જો પાલાને ટચ કરી દે તો એને છોડી દેવો પડે. એ રીતે કર્મની પકડમાં ફસાયેલો જીવ જો ધ્રુવના પાલાને ટચ કરી દે તો એ કર્મની પકડથી છૂટી જાય છે. કેટલાય કર્મો હોય, જ્યાં ધ્રુવ સાથે અનુસંધાન થયું ત્યાં કર્મ એને છોડવો જ પડે. પણ જે ધ્રુવને ટચ કોણ કરશે? જેને ધ્રુવ બતાવનારા પ્રત્યે કોઈ ફિલિંગ્સ નથી, ધ્રુવને ટચ કરી શકશે? ધ્રુવ બતાવનાર પ્રત્યે જેને કોઈ રાગની ભૂમિકામાં છે પોતે, અને ધ્રુવ જેને બતાવી દીધું કે આ તારા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આ છે, તારી અંદર ધ્રુવ દ્રવ્ય, એ તારું સોલ્યુશન છે, ભવ ભ્રમણનો અંત તારો આ ધ્રુવ દ્રવ્યમાં છે, એ જેણે બતાવી દીધું અને હજે પોતે રાગની ભૂમિકામાં છે, પૂર્ણ વિતરાગ નથી થયો, તો એનો રાગ કોના તરફ જશે? એનો રાગ જશે જેણે આ ધ્રુવ બતાવ્યું એના તરફ જશે. તો ધ્રુવ જેણે બતાવ્યું એના પ્રત્યે ફિલિંગ્સ નહીં, અને ધ્રુવને હું આ ધ્રુવમાં એકાગ્રતા કરી લઈશ ને સમ્યક દર્શન કરી લઈશ, ક્યાંથી થશે? એક પણ સિક્વેન્સ છે એને તું તોડીશ તો નહીં થાય કામ. જે સિક્વેન્સ છે એમ જ છે. સંસારનો રાગ છે, સંસારના રાગમાં એમ કહે છે કે પોતાના કુટુંબનો પ્રેમ સંસારનો રાગ છે, એ અશુભ રાગ છે. એમ તો ત્યાં પાછું એ અલગ અપેક્ષા છે. જે કુટુંબ ઓલું કીધું ને, કાજળની કોટડી છે, કૃપાળુ દેવે કીધું કુટુંબ કાજળની, એ ત્યાં અલગ અપેક્ષા છે. પણ જ્યાં પોતાના શરીરની ને કુટુંબની જે સિલેક્શન છે તો કહેશે કે તારું
પોતાની અંદર સેક્રિફાઈસ હોવી જોઈએ, ત્યાગ હોવું જોઈએ કુટુંબ માટે કરવા માટે, કે આ કુટુંબ માટે ખર્ચાઈ ગયા ને મારા માટે નહીં રહે તો વાંધો નહીં, કે આ કુટુંબની વ્યક્તિની ઈચ્છા પૂરી થઈ ને મારી ઈચ્છા નેક્સ્ટ યર પૂરી કરશું. પણ પોતે પોતાની ઈચ્છાને પ્રાયોરિટી આપી દે અને કુટુંબને સાઈડ ટ્રેક કરી નાખે, સાઈડમાં મૂકે, પોતાનો પાવર ઓવરઓલ કરી નાખે બધાને, તો ત્યાં આગળ તો એ સમ્યક દર્શનનો અધિકારી નથી, એમ કે ગૃહિત મિથ્યાત્વ છે એને. તો કહે છે કે ધ્રુવ મોક્ષનો સાચો માર્ગ છે, એમાં ધ્રુવની વાત આવ્યા વગર રહેશે નહીં. ફરીને ધ્રુવની વાત આવશે, કેમ કે એ સંસ્કાર પડે છે, ધ્રુવના સંસ્કાર પડે અને પછી એની પરિણતિ બને. તો જેની પરિણતિ કરવાની હોય એને ફરી એ જ વાત એને સાંભળવી પડે, ત્યારે એના સંસ્કાર પડે અને પછી એની પરિણતિ બને. એમ કીધું ધ્રુવ, જેના હાથમાં ધ્રુવ આવી ગયો એના હાથમાં તો મોક્ષ આવી ગયો. ધ્રુવ જેના હાથમાં આવી ગયો એના હાથમાં તો મોક્ષ આવી ગયો. હવે તો ધ્રુવ જેના હાથમાં આવી ગયો અને મોક્ષ આવી ગયો, હજી રાગ બચેલો છે, તો એ રાગ કોના પર જશે? તમને ખબર પડી કે આ ધ્રુવ મને જે ખ્યાલ આવ્યો છે એનાથી મારી મોક્ષની સેફટી થઈ ગઈ, મારા નરક નિગોદના ભવ છે એ કટ થઈ ગયા, મારી તિર્યંજ ગતિ ખતમ થઈ ગઈ. આટલી બધી મારી સેફટી પોતાને અંદરથી લાગવા લાગે તો એનો રાગ ક્યાં જશે? તમને શેર બજારમાં કોઈ ટીપ આપતું હોય અને મહિનાના 5 લાખ બનાવતા હો, તમને પૈસાનો પ્રેમ છે અને તમે એના થકી કમાવ છો, તો ત્યાં તમે એમ કહો છો અરે મારા પુણ્ય થકી તો નિમિત્ત છે, એમ કહો છો? ત્યાં કહેવાય એને એના માટે બનતું કરશો ને કે અરે ભાઈ 5 લાખ કમાવે છે આ માણસ, આપણને કંઈક કરવાનું, કંઈ ગિફ્ટ આપો. ઓલો પરચેઝ ઓફિસર હોય તો એને કે ભાઈ આને આપો, આ ઓર્ડર આપે છે આપણને, ભાવ આપે છે આપણો, પહેલેથી બધી ઇન્ફોર્મેશન આપે છે આપણને, તો આનું કરો. ત્યાં એમ કહે છે કે તો મારા પુણ્યને આધીન બિઝનેસ છે ને એ તો નિમિત્ત છે. ત્યાં તો નિમિત્ત આગળ કેવો લટ્ટું પટ્ટું થાય છે, તો ત્યાં તો લટ્ટું થાય છે. કેમ કે એને ખબર છે કે ઓલો નિમિત્તને જો નહીં સાચવે તો એને બીજાને કરી નાખશે, અને અહીંયા આગળ એને ડર નથી કે આ નિમિત્ત જે દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત છે એ કાંઈ એવો દ્વેષ નહીં કરે. ઓલા પરચેઝ ઓફિસરને તારું પ્રોપર કવર ન પહોંચ્યું તો એ બીજી પાર્ટીની નેક્સ્ટ ટાઈમ આપી દેશે કે આ પાર્ટી મારી કદર નથી કરતી, છોડી દો એને. તો અહીંયા એવું નહીં કરે, અહીંયા તો બધાને એક સરખું આપવામાં આવશે. તો એટલે તો તું ખાનદાનીનો મિસયુઝ કરે છે ને તું કોઈની. કે દેવગુરુ શાસ્ત્ર ગેરખાનદાની નહીં કરે કે આણે મારે કર્યું છે એટલે એને સાચું જ્ઞાન આપું, આણે મારું નથી કર્યું એટલે એને ખોટું જ્ઞાન આપવું, એવું નહીં કરે. એ જ્ઞાન આપતી વખતે એને ખ્યાલમાં જ નથી કે કોણે શું કર્યું છે. જ્ઞાનમાં છે ખ્યાલ, પણ એ આપતી વખતે એ દ્રષ્ટિમાં નથી કે આણે ઓછું કર્યું છે કે આણે વધારે કર્યું છે. એ ત્યારે નથી એ વસ્તુ જ્ઞાન આપતી વખતે. અરે લૌકિકમાં ભણાવતી વખતે જ્યારે કે એક સ્ટુડન્ટે ફીસ નથી આપી, બીજા સ્ટુડન્ટે બરાબર ફીસ આપી છે, આખા વર્ષની એક સાથે આપી દીધી, તોય એને ભણાવવામાં કોઈ ફરક નથી આવતો. અરે એની ફીસ તો લીધી ન હોય પણ એને ટેક્સ્ટ બુક ને કંપાસ ને પેન ને એને બીજી 2 રેફરન્સ બુક જોતી હોય એ અપાવી હોય, આપણે એને કેલ્ક્યુલેટર ન હોય ને એ અપાવ્યું હોય, અને તોય એને ભણાવવામાં એમ નથી આવતું. ઉલટાનું એને ઓછું ખીજાવવું પડે અમારે. જો એને જરાક બી વધારે ખીજાઈ જઈએ ને તો એ ઘરે જઈને એમ કહે કે પપ્પા આપણે ફી નથી આપ્યા ને એટલે સર મને વધારે ખીજાય છે. અને ઓલો સામે હોશિયાર છોકરો હોય, એનું બધું બરાબર હોય, એ અત્યારે સિસ્ટમેટિક ન લખે પણ એક્ઝામમાં લખી આવશે એમ ખબર હોય તો આપણે એને ન ખીજાઈએ, લાઇટલી કહે તો આ કેમ લખવાનો છે, આન્સર છે એટલે લખવાનો છે ને, એક માર્ક છે બોર્ડ એક્ઝામમાં, તો આ નહીં લખે ને, હા સર હું મારે બોર્ડ એક્ઝામમાં લખીશ સર, તમે ટેન્શન નહીં લો. અને આપણને ખબર છે કે એ લખશે, અત્યારે એ જરા અલર્ટ છે કે આ સરની ટેસ્ટ છે ને, બોર્ડની ટેસ્ટ થોડી છે. અને ઓલાને ટોકીએ જે ઠોઠ હોય ને કે તું અત્યારે જે કર્યું હશે ને એ તને પડશે ને આદત, ત્યારે જ તું ત્યાં કરવાનું છે, બાકી તું નથી કરવાનો. તો કહે છે સર છે ને મને ટોકે છે ને એને નથી ટોકતા. અમે તો આ લાઈવ દ્રષ્ટાંત જોયા છે. 4 વર્ષ જેની ફી લીધી ન હોય એ ઘરે જઈને એમ કહે કે આપણે ફી નથી આપતા ને એટલે સર મને વધારે ટોકે છે, મને ખીજાય છે વધારે. એટલે એને ખીજાવવામાં એકદમ સારું, એને પ્રત્યે એનો ફોલ્ટ હોય ને તોય ન ખીજાઈએ કે ભાઈ આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં પોસાય. આવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરશે ને
તો બહુ પ્રોબ્લેમ થશે. એટલે એને ન ખીજાઈએ કે જવા દો. પુણ્ય હોય છે ત્યાં સુધી એ રીતે કર્મની પકડમાં ફસાયેલો જીવ જો ધ્રુવના પાલાને ટચ કરી દે તો એ કર્મની પકડથી છૂટી જાય છે. 7મી નરકનો જીવ ધ્રુવનું અનુસંધાન કરે છે તો એને સમ્યક દર્શન થઈ જાય છે. સાતમી નરકનો જે જીવ છે એ પણ ધ્રુવનું અનુસંધાન કરી લે તો એને સમ્યક દર્શન થઈ જાય છે. આપણે કીધેલું ને, સાકર દૂધમાં સાકર નાખે તો ગળ્યું થાય કે ન થાય? તો કે આ તો ચોર છે. એ દૂધમાં સાકર નાખે તો કે ચોર પણ દૂધમાં સાકર નાખે તો ગળ્યું થાય. સાકરની પ્રોપર્ટી છે, મીઠાશનું કારણ છે સાકર. તો એવી રીતે ચોર હોય કે આતંકવાદી હોય, એ ધ્રુવનો ટચ કરશે ત્યાં એના કર્મના ભૂક્કા ઉડી જશે. એટલે કેમ? એટલે ધ્રુવને કીધું કારણ પરમાત્મા. એ પરમાત્મા થવાનું કારણ છે. એને કોઈ ટચ કરશે તો એને પરમાત્મા બનાવીને રહેશે. એટલે જેને ઓલો સંસાર છોડવાનો હોય એણે એ ધ્રુવનો વિકલ્પ પણ ન કરવો. હા, કેમ કે એકવાર જો ધ્રુવનું કારણ તમે આપ્યું તો કારણ પ્રમાણે કાર્ય થશે. ફ્રીજમાં તમે પાણી મૂકો ને કહો ઠંડુ ન થાય, ભગવાન ઠંડુ નહીં કરતો. તો કે ભગવાનનું હવે કાંઈ ન ચાલે એમાં, તીર્થંકરનું કાંઈ ન ચાલે હવે એમાં. તે કારણ આપી દીધું ફ્રીજનું ઠંડુ, એટલે હવે ઠંડુ થઈને રહેશે. એમ સમ્યક દર્શનનું કારણ ધ્રુવમાં અહમપણું, એ તે કારણ આપી દીધું તો એ સમજી વિચારીને આપજે. પછી મોક્ષમાં જવામાં ઓલો ધ્રુવ ઓલું કહેશે હું તો લાચાર છું, હવે મારે તને લઈ જવો પડશે મોક્ષમાં. તો કે મારે હજી સંસાર ભોગવવાનો બાકી છે. તો કે પછી આટલી ઉગ્રતાથી મારો વિકલ્પ શું કામ કર્યો? હા, થોડું પર્યાય સાથે એકત્વ રાખવું હતું, અધ્રુવમાં થોડું મમત્વ રાખવું હતું, એકત્વ મમત્વ કર્તૃત્વ ભોગતૃત્વ સાચવવું હતું. તું ધ્રુવ તરફ આવે ને કે મોક્ષે નથી જવું તો નહીં થાય. કૃપાળુએ સમ્યક દર્શન માટે લખ્યું છે કે સમ્યક દર્શન કહે છે કે એકવાર જો મને લીધું ને તો હું મોક્ષે તને મારે લઈ જ જવો પડશે. એટલે તું સમ્યક દર્શન સંભાળીને મારી પાસે આવજે, પછી મારું કાંઈ નહીં ચાલે. કૃપાળુના પત્રમાં છે કે સમ્યક દર્શન કહે છે કે તું મને લઈશ પછી હું મારું કાર્ય છે, હું મોક્ષે લઈ જ જવાનું. એટલે પછી મને તારે મોક્ષે ન જવું હોય તો તું મારી પાસે નહીં આવતો. જે સતત પ્રવૃત્તિમાં ડૂબેલો રહે છે એનું વ્યક્તિત્વ સુપરફિશિયલ અને સેલો થઈ જાય છે. સતત પ્રવૃત્તિમાં ડૂબેલો રહે એટલે એના પરિણામનું એને જ્ઞાન ન થાય, એનું સબકોન્શિયસ જે છે એ રિલીઝ ન થાય. એટલે વ્યક્તિત્વમાં ડેપ્થ ક્યારે આવે? જ્યારે એનું સબકોન્શિયસ રિલીઝ થાય અને એમાં આ જે ઉપદેશ હોય તત્વનો એની અંદર જાય ઊંડાણપૂર્વક, ત્યારે એની અંદર એનું વ્યક્તિત્વમાં નિખાર આવે, એની પરિણતિ બને. પણ એ પ્રવૃત્તિમાં ડૂબેલો રહે એટલે સુપરફિશિયલ અને સેલો થઈ જાય એનું વ્યક્તિત્વ. કંઈ કર્યા વગર ખાલી બેસવાથી અવગુણ ટળતા જાય છે ને ગુણો ખીલતા જાય છે. કંઈ કર્યા વગર ખાલી બેસવાથી અવગુણ ટળતા જાય છે ને ગુણો ખીલતા જાય છે. તો કે કંઈ કર્યા વગર એટલે શું? કંઈક ન કર્યું એ તો નાસ્તિથી વાત છે. આસ્તિથી શું? તો કે આસ્તિથી કંઈ ન કર્યું ત્યારે જ્ઞાન દર્શન કર્યું, પોતાના પરિણામનું જ્ઞાન દર્શન કર્યું. તો જ્ઞાન દર્શન એ પોતાનો સ્વભાવ છે. કંઈ ન કરવું એ તો જે પોતાનો સ્વભાવ નથી એના સંદર્ભમાં કીધું કે એ જે સ્વભાવ નથી એ કાંઈ ન કર. કોઈ જળની કોઈ ક્રિયા ન કર, જળની ક્રિયા ન કર, કોઈ વિચાર ન કર, કોઈ ભાવ ન કર, અને તારું જે ચાલી રહ્યું છે એને ખાલી જો, કોઈ પ્રતિક્રિયા ન કર. જેટલી પ્રતિક્રિયા કરે એટલું એનું એનર્જી લેવલ ડાઉન 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 ડાઉન, એનું વીર્ય ઊંધું વપરાય છે. પ્રતિક્રિયામાં એનું વીર્ય વપરાય છે. એટલે જે સમ્યક દર્શનની ક્રિયા કરવા માટે જે વીર્ય જોઈએ છે, ધ્રુવનું અનુસંધાન કરવા માટે જે વીર્ય જોઈએ છે એ એનું ખતમ થઈ ગયું પ્રતિક્રિયા કરવામાં. એટલે પ્રતિક્રિયા કરનારનું એનર્જી લેવલ વીર્ય ડાઉન 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 આવતું જાય. કંઈ કર્યા વગર ખાલી બેસવાથી
અવગુણ ટળતા જાય છે અને ગુણો ખીલતા જાય છે. ભૂતકાળમાં જેઓ ખાલી થઈને બેસી ગયેલા એ અત્યારે સિદ્ધ શિલા પર વિરાજમાન છે એ વાતને સ્મરણમાં રાખવી. ભૂતકાળમાં જેઓ ખાલી થઈને બેસી ગયેલા એટલે તો ચક્રવર્તી તો લડ્યા ને, તો ખાલી થઈને ક્યાં બેઠા હતા? તો કે એ ખાલી જ હતા, એ ઉદયનો રોલ કરતા હતા, પણ એમાં એકત્વ નહોતું એટલે એ ખાલી જ કહેવાય. ઉદયમાં એકત્વ ન હોય એટલે ખાલી કહેવાય. રોલ તો કરવો પડે, આપણે કીધું ને, પોતાનું જે કેરેક્ટર હોય એ તો નિભાવવું પડે. તો હવે ઉદયમાં જે લાવ્યો છે એ તો બધું કરવું પડે, પણ એનો રોલ એવી રીતે હોય કે એમાં એનું એકત્વ ન હોય. એનું કાર્ય જ્ઞાન દર્શનનું જ ચાલુ હોય કે મારું કામ છે જાણવાનું. તો ઉદયમાં શું ચાલી રહ્યું છે, મારે શું કરવું પડે છે, ભૂતકાળમાં જેઓ ખાલી થઈને બેસી ગયેલા એ અત્યારે સિદ્ધ શિલા પર વિરાજમાન છે એ વાતને સ્મરણમાં રાખવી. એટલે અહીંયા ખાલી કરવાનો મતલબ કે અદબ પાડીને બેસી જવું એમ નહીં. ઉદયનો રોલ એવી રીતે કરે કે ઉદયમાંથી પોતાનો એકત્વ ખેંચી લે અને એ ઉદય જે છે એ સહજતાથી થયા કરે. તો એ ખાલી બેઠા બરાબર જ છે. ખાલી બેસવું એટલે અદબ પાડીને બેસી જવું એમ નથી. કરતાપણું ન કરવું, કાર્ય ચાલતું રહે અને એમાં કરતાપણું ન હોય. કાર્ય ચાલતું રહે અને એમાં કરતાપણું ન હોય એવી સ્થિતિ છે. કેમ કે ઉદયનો દ્વેષ નથી કરતા જ્ઞાની, ઉદયનો દ્વેષ નથી કરતા. ચક્રવર્તીને ચક્ર ઉત્પન્ન થાય તો એને એ લડવા જવું જ પડે, 6 ખંડનું રાજ્ય સર કરવું જ પડે એને, નહીંતર એ ચક્રનું અપમાન કર્યું કહેવાય. તો હવે એ રોલ છે તો એ રોલ તો એ પૂરો જ કરે છે, પણ એ રોલને રોલ જ રાખે છે, પોતાની બહાર જ રાખે છે. એમાં અહમપણું થવા નથી દેતા. પુણ્ય હોય છે ત્યાં સુધી અવગુણની કિંમત ચૂકવવાની નથી આવતી. પુણ્યનું કામ છે કે તમારા જે દોષ છે એને ઢાંકીને રાખવાના અને એમાં એની કિંમત તમને ન આવે. એ પુણ્ય તમને બચાવો. ચોરી કરે છે એનો અવગુણ છે તો એને ઢાંકે છે કોણ, બચાવે છે કોણ? એનું પુણ્ય. પુણ્ય જે છે એને પુણ્ય હોય છે ત્યાં સુધી અવગુણની કિંમત ચૂકવવાની નથી આવતી. એને બચે, કોઈના હાથમાં ન પકડાય, છટકી જાય, એનું પ્રૂફ ન મળે, કોર્ટમાંથી બી એ એવિડન્સ ન હોય એટલે નીકળી જાય. એ બધું કયું પુણ્ય? એ ચોરનું પુણ્ય, એ ગુનેગારનું પુણ્ય કામ કરે તો એ ત્યાં આગળ બી છટકી જાય. એને મેં પ્રૂફ, એવિડન્સ એના અગેન્સ્ટનું કાંઈ ન થઈ શકે. ખબર હોય બધાને, વકીલને, જજને, બધાને ખબર હોય કે આણે ગુનો કર્યો છે, પણ એને છતાં સજા આપી શકે એવા ડોક્યુમેન્ટરી એવિડન્સ જ ન આવે. તો કહે છે કે પુણ્ય હોય છે ત્યાં સુધી અવગુણની કિંમત ચૂકવવાની નથી આવતી. જેમ કે ટાઈમની પંક્ચ્યુઆલિટીનો કોઈને નથી અંદર, ટાઈમની પંક્ચ્યુઆલિટી નથી પાડતો અને એનું પુણ્ય છે ત્યાં સુધી એને એવી કોઈ ચીજ નહીં થાય કે જેને કારણે એને કોઈ કહે જો તું આ મોડો પહોંચ્યો ને આ લાપરવાહીથી, જો આ માણસનો જીવ વયો ગયો, તારે આ બ્લડ પહોંચાડવાનું હતું, આ તારી લાપરવાહીની આદત છે, આ તારે બ્લડ પહોંચાડવાનું હતું, તને કીધેલું પહેલેથી, તું વહેલો નીકળજે, ટ્રાફિક નડશે તો તું તારા પ્રમાણ નીકળો અને ઓલો માણસ ઉકલી ગયો, તું પહોંચાડ્યું ત્યાં. એવી એને કિંમત ચૂકવવાની આવે. નોકરીમાં મોડો પહોંચે 10 મિનિટ અને ઓલો કહેશે ગેટ આઉટ. અને પુણ્ય હોય ને તો કેટલું બી એવલું કરે તો ઓલો કાં તો એનું સબસ્ટિટ્યૂટ ન હોય, કાં તો બહુ જ સારો હોય એના પુણ્યથી, એટલે કે છોડ બિચારો ઘર બારવાળો છે, નોકરીમાંથી કાઢીશ તો તકલીફ થશે, જવા દે, આવે છે ને પછી સાંજના થોડો વધારે બેસે છે ને છોડી દો, એમ છોડી દે. અને કાં તો એનું સબસ્ટિટ્યૂટ ન હોય, તો સબસ્ટિટ્યૂટ ન હોય એ તો બોઝ અંદર ગોતે છે કે આનું સબસ્ટિટ્યૂટ ગોતું, એ તો ટેન્શનવાળું છે. બહુ સારો હોય તો ત્યાં એકાઉન્ટ ફિનિશ થઈ ગયું કે તારું પુણ્ય બરાબર છે, પણ તું તારું સબસ્ટિટ્યૂટ નથી એટલે એ તને સહન કરે છે. તો એ તો સબસ્ટિટ્યૂટ ગોતશે અને જેવું મળશે એવું તને ગેટ આઉટ કરશે. તો કોઈ પણ અવગુણ જે છે તો
પુણ્યના સાપેક્ષમાં અવગુણને જોવાના નથી કે મને કોઈ વ્યક્તિ ગાડી જેમ તેમ ચલાવે ને એક્સિડન્ટ થાય જ નહીં, તો હું તો 5 વર્ષથી આવી રીતે રેકલેસ ચલાવું છું, સ્પીડમાં ચલાવું છું, મારે કોઈ દિવસ એક્સિડન્ટ નથી થયો, તો એના આધારથી નક્કી કરવાનું કે આ તું સાચું ચલાવે છે ખોટું ચલાવે છે. એકે એક્સિડન્ટ ન થતો હોય તોય તું આ ખોટું ચલાવે છે. તો પુણ્ય હોય છે ત્યાં સુધી અવગુણની કિંમત ચૂકવવાની નથી આવતી. જેમ કોઈ નોકરીમાં રોજ મોડો પહોંચે પણ એનો બોઝ એને નોકરીમાંથી કાઢે નહીં, કાં તો બોઝ સારો હોય એટલે અથવા એ વ્યક્તિનું કોઈ સબસ્ટિટ્યૂટ ન હોય એટલે. પણ પુણ્ય પૂરું થતાં એ વ્યક્તિને બહુ નાના અવગુણની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. અને એટલે જ્ઞાનીઓને જ્યાં જ્યાં અવગુણ દેખાય છે ત્યાં એ જે રિએક્શન આપે છે એ ફટાફટ રિએક્શન આપે છે કે તું આ નાનો અવગુણ સમજે, પણ આ જ અવગુણ પુણ્યના અભાવમાં તને મોટામાં મોટી કિંમત ચૂકવવી પડશે. આ જ અવગુણ માટે જે તને તણકો લાગે છે ને અત્યારે, કે આમ ઓલો સિગરેટ પીને આમ ફેંકે કે તણકો થયો કે ભાઈ આમ નહીં ફેંક, ક્યાંક કોઈ દિવસ ના, હું તો વર્ષોથી આમ જ ફેંકું પીને આમ જ ફેંકું છું. હા, તો કે એ જે ચિંગારી છે ને એ મોટી આગ કરશે અને એનો જવાબદારી તારા પર આવશે કે આણે ફેંકી હતી સિગરેટ. તો જ્યારે કિંમત નથી આવવાની ત્યારે જ અવગુણથી પાછા ફરી જવું. જ્ઞાનમાં નક્કી કરવું કે અવગુણ છે કે ગુણ છે. મને એની કિંમત પુણ્યને કારણે નથી આવતી એટલે હું કરવું, એ તો મિથ્યાત્વ થયું, એ તો ઊંધો અભિપ્રાય થયો. પોલીસમાં મારા કોન્ટેક્ટ છે, હું ગમે એટલું ખોટું કરીશ ને તો મને કાંઈ નહીં થાય, એના આધાર પર એ ખોટું કરે છે ને, તો એ સાચી વસ્તુ છે. કાલ સવારે એ નહીં હોય, ક્યારે છે એને પોલીસમાં કોન્ટેક્ટ, એ પુણ્ય છે કે એ ખોટું કરે છે પણ એને છોડી દેશે. ગુરુદેવ ઘણીવાર અફસોસ કરતા કે મહાવિદેયમાં ભગવાનના સમોસણમાં જવા છતાં અમારે એટલું પુણ્ય ન બન્યું કે દેવલોકમાં જન્મ થઈ જાય. ગુરુદેવ ઘણીવાર અફસોસ કરતા કે મહાવિદેયમાં ભગવાનના સમોસણમાં જવા છતાં અમારે એટલું પુણ્ય ન બન્યું કે દેવલોકમાં જન્મ થઈ જાય. ઉમરાળા જેવા નાના ગામમાં દિગંબરને છોડી સ્થાનકવાસીમાં જન્મ થયો અને એ પણ અમારા બાળપણમાં અતિશય ગરીબીના સંજોગ થયા, તો અમારું પુણ્ય બધું ગયું ક્યાં? ચોથા હારાથી પાંચમા હારામાં આવવું પડ્યું મારે. આવા નાના ગામમાં નાનપણમાં જ સંજોગો ખરાબ થઈ ગયા, કમાવાની જવાબદારી આવી ગઈ, પોતાના જન્મસ્થળથી દૂર આવવું જવું પડ્યું. આ બધું કેમ કે આટલું જે રોજ એકવાર સમોસણમાં જાય તો એને આખો જન્મ ચાલે એટલું પુણ્ય બની જાય. ભાવથી બેસે ને ભગવાનને ભાવથી સાંભળે એકવાર તીર્થંકરના, અને એ રોજ સાંભળવા જતા હતા તીર્થંકરને. હા, અને મહાવિજયથી જન્મ અહીંયા પાંચમા આરામાં ભરત ક્ષેત્રમાં, એ તો ડિમોશન થયું કહેવાય. તીર્થંકરની વાણીનો યોગ મળે પોતાને તો ત્યાંથી દેવલોકમાં જાય. એ કે રમતમાં દેવલોકનું પુણ્ય બની જાય, જે સમોસણમાં જતો હોય ને પછી દેવલોકમાં જાય અને પાછો ત્યાંથી દેવલોકમાંથી સમોસણમાં આવે સાંભળવા માટે. ભગવાનનો વિરહ ન પડે. એ જે કહેતા હતા ભગવાનનો વિરહ પડી ગયો, ભગવાનનો મને વિરહ પડી ગયો, એ વિરહ ન પડે દેવલોકમાં જાય તો કે ક્યાં ગયું પુણ્ય? તો કે અમારું કુસંગ જે છે અમારું પુણ્ય બધું ખાઈ ગયું. અને પછી કહેતા કે નારણભાઈના કુસંગને કારણે વિતરાગ વાણીની એટલી વિરાધના થઈ કે અમારું પુણ્ય બધું બળી ગયું. એ નારણભાઈ કહેતા કે એ નિશ્ચયાભાસી થઈ ગયા હતા નારણભાઈ. તો એમ કહેતા કે વસ્ત્ર સહિત મુનિ હોય તો શું વાંધો, એકાદ થોડુંક વસ્ત્ર મુનિએ રાખ્યું હોય તો શું વાંધો છે? નગ્ન દિગંબર જ મુનિ હોવા જોઈએ એવું થોડી છે. અને નગ્ન દિગંબર મુનિ ન હોય, વસ્ત્ર રાખ્યું હોય અને પોતાને મુનિ માને તો નિગોદમાં જાય. તો કે કાકડીના ચોરને કંઈ ફાંસીની સજા થોડી અપાય? માર્કેટમાં હતો ચોર ને એને કાકડી ચોરાવી 3-4, એના માટે એને ફાંસી અપાય કે કાકડી કેમ ચોરી? તો કે એક વસ્ત્ર રાખ્યું હોય, મુનિને શિયાળામાં ઠંડી લાગતી હોય અને એકાદ વસ્ત્ર ઓઢી લીધું હોય, એકાદ પોતાની પાસે રાખ્યું હોય, એમાં એને સીધું કહે છે કે નિગોદમ ગચ્છઈ. મુનિ વસ્ત્ર સહિત વસ્ત્રોનો એક તાણો હશે અને પોતાને મુનિ માનશે તો એ નિગોદમાં જશે. એમ કુંદકુંદ આચાર્ય દેવનો શ્લોક છે, નિગોદમ ગચ્છઈ. તો કે આવું થોડી હોય, હું નથી માનતો આ.
અને એ ગુરુદેવે એનું ઓપન વિરોધ ન કર્યો, સાંભળી લીધું. એટલે એ સાંભળી લીધું, એ વસ્ત્ર સહિતના મુનિની અનુમોદના થઈ. ઓલા કહેતા હતા વસ્ત્ર સહિત મુનિ હોય તો ચાલે, એમાં કાંઈ વાંધો નથી, અને પોતે ચૂપ રહેતા હતા. એ ચૂપ રહેતા હતા, એ અનુમોદનામાં ગયું, અને એટલે વસ્ત્ર સહિતની એટલે કહે છે કે સ્થાનકવાસી કુટુંબમાં અમારો જન્મ થયો. આ વસ્ત્ર સહિતના મુનિની ઓલી કઈ રીતે ને અનુમોદના મૌન રહીને એટલે અમારો જન્મ સ્થાનકવાસીમાં થઈ ગયો. અને બચપનથી જે ધર્મ મળી ગયો તો એમ જ લાગે ને કે એ જ સાચો. અચ્છા, સાચું ત્યાં સુધી કે ઓલા આગલા જ્ઞાનને કેટલું આવરણ થયું હોય ને, નહીંતર જન્મ ભલે સ્થાનકવાસીમાં થાય પણ પોતાને જો એ આવરણ ન હોય તો યાદ આવે કે મુનિ તો નગ્ન દિગંબર હતો હોય, ભગવાને એમ કીધેલું. તો કે આવરણ થઈ ગયું. તું અંદરથી સાચું માનતા હતા, ભગવાન કહે છે સાચું માનતા હતા અંદરથી, અને છતાં આની વાતનો વિરોધ નહોતા કરતા. તો એમનું જ્ઞાન જો બચ્યું હોત કે એ તો એના રાગને કારણે હું એનો વિરોધ નહોતો કરતો, હું તો અંદરથી તો એને ખોટા જ માનતો હતો ને, અંદરથી તો એને ખોટા જ માનતા હતા, અને છતાં પોતાના જ્ઞાનને આવરણ થઈ ગયું કે એ વાત યાદ ન રહી કે મુનિ નગ્ન દિગંબર જ હોય, સ્થાનકવાસીના મુનિ ન ગણાય, એ વાત યાદ ન રહી. તો 25 વર્ષ દીક્ષા પાડવી પડી, અને એ છોડીને આટલો વિરોધ, આટલી દુશ્મની, સંપ્રદાય સાથે દુશ્મની, મારવાની ધમકીઓ આવે ત્યાં સુધીની વાત. આ બધા ક્યાં, આનું મૂળ ક્યાં કે એક ગલત ચીજની અનુમોદના થઈ, એમાંથી આખી વસ્તુ આવી. તો કહે છે કુસંગને કારણે વિતરાગવાણીની એટલી વિરાધના થઈ કે અમારું પુણ્ય બધું બળી ગયું. કેટલા સત્સંગ સાંભળ્યા અને કેટલા શાસ્ત્ર વાંચ્યા ને ક્ષયોપશમમાં કેટલા આગળ વધ્યા, એનાથી શિષ્યની મુમુક્ષુતાનું માપ નથી નીકળતું. કેટલા સત્સંગ સાંભળ્યા અને કેટલા શાસ્ત્ર વાંચ્યા ને ક્ષયોપશમમાં કેટલા આગળ વધ્યા, એનાથી શિષ્યની મુમુક્ષુતાનું માપ નથી નીકળતું. પણ ગુરુ સાથે તત્વચર્ચા માટે એ કેટલો સમય નીકાળી શકે છે? તત્વચર્ચામાં પોતાના માન કસાઈને બાજુએ મૂકી પોતાના પરિણામની અને એમાં દેખાતા દોષોની ચર્ચા કેટલી નિખાલસતાથી કરી શકે છે, એનાથી મુમુક્ષુતાનું માપ નીકળે છે. એવો શિષ્ય પોતાના દોષો બતાવીને પણ ગુરુની નજરમાં અને દિલમાં પોતાનું સ્થાન બનાવી લે છે, જ્યારે મૌન રહીને પોતાના પરિણામો અને દોષોને ઢાંકી રાખનાર ગુરુ સાથે ઉદયથી છે, અભિપ્રાયથી નહીં, અને અભિપ્રાયમાં જેનો નિષેધ વર્તે એનો અંત આવીને જ રહે. ઉદયનો ભરોસો ન કરવો. ઉદય સાથે એને તારો અભિપ્રાય છે કે નહીં એનું મહત્વ છે. અભિપ્રાય છે એ નેક્સ્ટ રિન્યુઅલ છે. તમે 11 મહિનાનું એગ્રીમેન્ટ કર્યું છે સેટ ઓલા જેનો ફ્લેટ છે એની હારે, અને એ આવે છે અને તમે જુઓ છો એ નારાજ થઈને જાય છે તમારાથી. તો ત્યાં તમને સમજાય નહીં કે હવે આ રિન્યૂ નહીં કરે મારું તો પ્રોબ્લેમ થશે. તો એને હું જાય તો રાજી થઈને જાય કે ના તમારું ઘર બરાબર સોચ્યું, તમે શાંતિથી જો, ટેન્શન નહીં લો, મને તો તમારાથી સુકૂન છે. તો તમને થાય કે હવે રિન્યૂ થયું આપણું, વાંધો નહીં આવે. તમે સમજો 11 મહિનાનું એગ્રીમેન્ટ છે ને, દેખા જાયગા. એમાં તો છટકી શકે એમ નથી. ગમે એટલો નારાજ થાય તો હવે એને તો એનું એગ્રીમેન્ટ તો પોક કરી શકે એમ નથી ને, પછી દેખા જાયગા. તો પછી તો એવી રીતે તું કરીશ જ્ઞાની સાથે કે ઉદયથી તો મારી સાથે બંધાયેલા છે ને, આગે કા દેખા જાયગા. તો એ આગે કા દેખા જાયગા એ ક્યારેક કટિંગ કરી નાખશે ને એ ખબર નહીં પડે. આ બેનસીબેનની બુક છે ગુરુ ગુણ સંભારણા, ગુરુદેવ પર લખેલા બધા વાક્યો છે. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં ત્રિકાળી ધ્રુવની પરમ પારિણામિક ભાવની ધૂન કોઈ ગજબની હતી. શું કહે છે? પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં
ત્રિકાળી ધ્રુવની પરમ પારિણામિક ભાવની ધૂન કોઈ ગજબની હતી. તેનો મહિમા ઘણો ગાતા હતા. પારિણામિક ભાવ તે ઉદયરૂપ કે ઉપસમરૂપ કે ક્ષાયિક કે ક્ષયોપસમરૂપ પર્યાયથી અગોચર, બધાથી અગોચર છે, સૂક્ષ્મ છે. અનાદિકાળથી જીવ પરિભ્રમણ કરી રહ્યો છે, છતાં પોતાના પારિણામિક ભાવરૂપ સ્વભાવને એક સમય માત્ર છોડ્યો નથી. ધ્રુવ દ્રવ્ય જે છે એનો જે પરમ પારિણામિક ભાવ છે, કેટલાય ઉદય થયા, એવા ઉપસમ ક્ષયોપસમ ભાવ થયા, ગમે એવા વસ્ટ અશુભ ભાવ થયા, પણ એ જે ધ્રુવનો પરમ પારિણામિક ભાવ છે એ ડિસ્ટ્રોય નથી થતો. ચાહે સાતમી નરકમાં જાય, ચાહે નિગોદમાં જાય, ધ્રુવનો જે પરમ પારિણામિક ભાવ છે એ ઇન્ટેક્ટ સચવાય છે. અને એની ધૂન ગાતા હતા કે જે કોઈ હિસાબે, કોઈ ગતિથી, કોઈ સંયોગથી જેનો નાશ નથી, એવો ને એવો જ રહે છે. એ તારી દ્રષ્ટિમાં જો સાચા અર્થમાં આવી જાય તો પછી તારે કોઈ ચીજની કમી નથી. ન સંસારમાં સુખની કમી છે, ન મોક્ષના સુખની કમી છે. એ સાચા અર્થમાં તારી દ્રષ્ટિમાં આવવું જોઈએ. અને એ સાચા અર્થમાં એને જ દ્રષ્ટિમાં આવે કે એ ધ્રુવ બતાવનાર પ્રત્યે જેનો ભાવ હોય એને જ એ ધ્રુવ જે છે એ દ્રષ્ટિમાં આવે. નહીંતર એમ ન કે એક સત્પુરુષને રાજી કર અને એની પાછળ ચાલ્યો જા અને પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે, એમ કૃપાળુદેવ ન કહેતો. કેમ કે એ ધ્રુવ બતાવે છે તો એ બતાવનાર જ્ઞાનીના મહિમાપૂર્વક જ્ઞાનનો મહિમા હોય. જ્ઞાનીના મહિમાપૂર્વક જ્ઞાનનો મહિમા હોય. બાપના મહિમાપૂર્વક બાપના વારસાનો મહિમા હોય. વારસાનો મહિમા હોય, મને વારસો આવશે તો સારું પડશે, સહેલું પડશે, જરાક શાંતિ થશે, એ હોય. પણ બાપના મહિમાપૂર્વક હોય. બાપનો મહિમા 0 અને વારસાનો મહિમા તો કે એમ નહીં થાય. એમ લૌકિકમાં કરી લઈશ તોય થઈ જશે એકવાર, પણ આમાં નહીં થાય. અહીંયા આમાં જ્ઞાનીના મહિમાપૂર્વક જ જ્ઞાન હોય. અને એ જ્ઞાનીના મહિમા વગરનું જે જ્ઞાન છે એ ક્ષયોપસમમાં જશે અને ક્ષયોપસમ આવતા ભાવમાં કેરી ફોરવર્ડ પણ નથી થવાનું. એવો ને એવો કોરો રહેવાનું હતું. પાછો આવતા જન્મે પાછું નિમિત્તની શોધમાં જવું પડશે. નિમિત્તનો અનાદર કરનારે ફરી પાછું નિમિત્ત પાસે જ જવું પડે. એ નિમિત્તના ચક્કરથી છૂટી જ ન શકે. તો કે છે કે ઉદય, ઉપસમ, ક્ષાયિક કે ક્ષયોપસમ રૂપ પર્યાયથી અગોચર છે, સૂક્ષ્મ છે. અનાદિકાળથી જીવ પરિભ્રમણ કરી રહ્યો છે, છતાં પોતાના પારિણામિક ભાવરૂપ સ્વભાવને એક સમય માત્ર છોડ્યો નથી. તેના સહજ જ્ઞાન, સહજ દર્શન અનાદિ અનંત છે. તેમાં બધું ભર્યું પડ્યું છે. આવી સ્પષ્ટતા કોનાથી થઈ શકે તેમ છે. પરમ પારિણામિક ભાવ છે તે પૂજનીય છે. તે એમ સૂચવે છે કે અહો, દ્રવ્યની આવી શક્તિ સદાય છે. જીવોને અનાદિથી દ્રષ્ટિ ઉદય ભાવ ઉપર છે, તેથી તેનું લક્ષ્ય ત્યાં જતું નથી. જીવની જે દ્રષ્ટિ છે અનાદિથી જે ઉદયના ભાવો ચાલે છે, અંદર શુભ અશુભ ભાવ ઉદયના આવે છે, ત્યાં જ એની દ્રષ્ટિ જાય છે, એને જાણવામાં રોકાઈ જાય છે. એટલે એને પરમ પારિણામિક ભાવ ખ્યાલમાં નથી આવતો. જ્ઞાયક ભાવ કહો, ત્રિકાળી ધ્રુવ કહો, પારિણામિક ભાવ કહો, કારણ શુદ્ધ પર્યાય કહો, તે બધું એક જ છે. જ્ઞાયક ભાવ કહો, ત્રિકાળી ધ્રુવ કહો, પારિણામિક ભાવ કહો, કારણ શુદ્ધ પર્યાય કહો, તે બધું એક જ છે. તેની જુદી દ્રષ્ટિ કરવી પડતી નથી. કારણ શુદ્ધ પર્યાય ગંભીર છે, સૂક્ષ્મ છે, તત્વ સાથે તે વણાયેલી છે, પૂજનીય છે. એ તો પૂજ્ય ગુરુદેવ શ્રીએ ચોખ્ખું કર્યું, નહીં તો અમારી તો એમાં ક્યાંય ચાંચ ડૂબે તેમ ન હતી. બેનશ્રીબેન કહે છે, શું કહે છે? કારણ શુદ્ધ પર્યાયનો જે વિષય છે એ ગુરુદેવે એટલો સ્પષ્ટ સમજાવ્યો છે. કારણ શુદ્ધ પર્યાય ગંભીર છે, સૂક્ષ્મ છે, તત્વ સાથે તે વણાયેલી છે, પૂજનીય છે. એ તો પૂજ્ય ગુરુદેવશ્રીએ ચોખ્ખું કર્યું છે, નહીં તો અમારી તો એમાં ક્યાંય ચાંચ ડૂબે તેમ ન હતી. એ તો જ્યારે જે કંઈ કહે તે જાણે નવું નવું જ લાગે. અંદરથી ઘોડીને તત્વની સ્પષ્ટતા કર્યા જ કરે. કેટલા પ્રમોદથી ઉછળીને સમજાવે છે. તેમને શ્રુતની ધારા જ કોઈ જુદી છે. જાણે કોઈ મોટા આચાર્ય ઉપદેશ આપતા હોય તેમ દ્રષ્ટિનો વિષયનો અપૂર્વ ખુલાસો કરતા હતા.
પૂજ્ય ગુરુદેવ પધારે ત્યાં બધાના પ્રમાદ ઉડી જાય ને ભાવમાં ફેર પડી જાય. પૂજ્ય ગુરુદેવ માર્ગ પ્રકાશક હતા. પૂજ્ય ગુરુદેવ કહેતા જે વાંચ્યું હોય સાંભળ્યું હોય તે ઓગાળવું. ગુરુદેવનો પ્રભાવનાનો યોગ બહુ ને વાણી સાતિશય હતી. બધાને ઉગરવાનો આરો મળ્યો. પૂજ્ય ગુરુદેવ જાગ્યા પછી બધાનું જીવન શરૂ થયું. આચાર્યના શબ્દે શબ્દની તેમને અત્યંત ગંભીરતા અને ગહનતા લાગતી હતી. એક શબ્દ પાછળ શું કારણ છે તેમ કારણ ગોતીને તેનો અર્થ ખોલતા હતા. બધા શાસ્ત્રોનું અર્થ ખુલ્લું કરવાની તેમની સૂક્ષ્મતા, આંતરદ્રષ્ટિ કરીને તેવા અર્થ કરવાની જ કોઈની ક્યાં શક્તિ હતી. અધ્યાત્મમાં અર્થ કરવાની તેમની શૈલી જ કોઈ જુદી. પ્રમાણ, નય, સ્યાદવાદ વગેરે જે અઘરી શાસ્ત્રની કથન શૈલી તે જીવોને તેમના પ્રતાપે સમજવી સરળ થઈ ગઈ. બધું અંતર ખોલીને કહેતા હતા. શાસ્ત્ર બધા સમજવાના અત્યારે જે સહેલા થઈ પડ્યા છે તે બધો પ્રતાપ પૂજ્ય ગુરુદેવનું છે. આ તો કહેશે હવે શાસ્ત્ર મને સમજાય છે ને એટલે હવે ગુરુને મૂકો સાઈડમાં, હું શાસ્ત્ર એકલા વાંચી શકું છું. હવે શું જરૂર છે ગુરુની? એટલે ગુરુદેવ કહેતા કે નિશ્ચય વાણી, જે નિશ્ચય વાણી છે એ ખાનદાન શિષ્ય માટે છે. નિશ્ચય વાણી જે છે એ ખાનદાન શિષ્ય માટે છે, ગેર ખાનદાન માટે નિશ્ચય વાણી નથી. તો ખાનદાની શું? શિષ્યની ખાનદાની શું? તો કે જે પણ ચીજ ગુરુ પાસે શીખ્યો હોય એનો પ્રયોગ એ ગુરુ ઉપર ન કરે, એ શિષ્યની ખાનદાની. તલવારબાજી ગુરુએ શીખવાડી તો શિષ્યની ખાનદાની શું? કે કોઈ પણ સિચ્યુએશન થઈ જાય, ગુરુ સાથે કેટલુંય વેર થઈ જાય, પણ એ તલવારનો ઉપયોગ એના પર ન કરે, કેમ કે એણે મને શીખવાડ્યું છે. તો જે ગુરુ પાસેથી ભેદ જ્ઞાન શીખ્યો એ ગુરુ ઉપર જ ભેદ જ્ઞાનનો પ્રયોગ કરે, એનું નામ ગેરખાનદાની. ભેદ જ્ઞાનની વિદ્યા જેની પાસેથી શીખો કે આખા સંસાર સાથે તારે ભેદ જ્ઞાન કેમ કરવાનું એ શીખવાડ્યું, તો ઓકે તમારાથી જ શરૂ કરું છું. આખા સંસારનો રાગ તારે કેમ છોડવાનો એનો રસ્તો બતાવ્યો, તો કે ઓકે તમારા જ રાગને છોડું છું, પહેલાં અખતરો તમારા પર જ કરું છું. એનું નામ ગેરખાનદાની. જેની પાસેથી જે વિદ્યા શીખ્યો એના ઉપર જ એ પ્રયોગ ક્યારે? એ પ્રયોગ પણ આવશે, છેલ્લે આવશે કે હવે જ્યારે પ્રશસ્ત રાગની ચરમસીમા થઈ ગઈ, એમાં આવી ગયો, ત્યારે જ્યારે ઓલી પરમ પ્રીતિ કરવાની છે ત્યારે આ યથાયોગ્ય પ્રીતિ છોડવાની છે. પણ સંસારના બધા રાગ ઊભા છે ને તું પહેલો પ્રયોગ ગુરુથી ચાલુ કરે કે ડિટેચ થવાનું છે ને, રાગ તો કરવાનો નથી ને દેવગુરુ શાસ્ત્રનો. શીખો ભેદ જ્ઞાન ગુરુ પાસેથી અને ગુરુ ઉપર ભેદ જ્ઞાનનો પ્રયોગ. તો હું એના પર વિચારતો તો કે ગુરુદેવે જે કીધું કે નિશ્ચયવાણી ખાનદાન શિષ્ય માટે છે, તો આ ખાનદાનીની ડેફિનેશન કેમ કરવાની કે ખાનદાની શું? તો એમાંથી આ વિચાર આવ્યો કે ખાનદાની કે જે વિદ્યા જે ગુરુ પાસેથી શીખી હોય એના પર એનો પ્રયોગ ન કરે. અને એના માટે અર્જુન અટકતો હતો, દ્રોણાચાર્ય પર વાર ન કરવું. મને કૃષ્ણ ભગવાને તોડાયું કે અધર્મના રસ્તે છે એટલે તારે હવે કોઈ રૂલ લાગુ ન પડે. એ અધર્મના પક્ષે ઊભા છે એટલે તેને ગુરુ પર વાર ન કરવો જોઈએ, એ હક લાગુ ન પડે. કેમ કે ગુરુ પાસેથી શીખેલી વિદ્યાનો પ્રયોગ કરનારને તો સાતમી નરક સંગરતી નથી. કે તે જે બાપે તને કેમ સ્વતંત્ર થવું, કેમ પૈસા કમાવા, કેમ કોઈ પર ડિપેન્ડ ન રહેવું, તું કેમ ઇન્ડિપેન્ડન્ટ જીવન જીવી શકે, એ બધું તને બાપે શીખવાડ્યું. કે ધંધામાં કેમ તારે ડિપેન્ડન્ટ ન થવું પડે, કેમ કે તારે ધંધો કરવાનો, કેમ તારે મેનેજમેન્ટ કરવાની, એ બધું તે સ્વતંત્રતા બાપ પાસેથી શીખી. કોઈ પર તારે ડિપેન્ડ થવાની જરૂર નથી. જો હું તને રસ્તો બતાવું અને હવે કે હું તમારાથી સ્વતંત્ર થાઉં છું. કેમ કે હું ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયો છું ને. તો એ ઇન્ડિપેન્ડન્ટ તને કોના માટે શીખવાડતો કે તને કોઈ પર બીજા પર ડિપેન્ડ ન થવું પડે, એટલે તને એ સ્વતંત્રતા કેમ કરવાની શીખવાડ્યું હતું. હવે બાપને કહેશે હું તો સ્વતંત્ર છું, કોઈ ઉપર ડિપેન્ડન્ટ નથી, ઇમોશનલી, સાયકોલોજીકલી, ફાઇનાન્શિયલી કોઈ રીતે મારી ડિપેન્ડન્સ નથી. તો હવે હું તમારાથી જ સ્વતંત્ર થાઉં ને. તમે જ તો મને સ્વતંત્રતા શીખવાડ્યું છે કે તારા જીવનમાં કોઈ ઉપર ડિપેન્ડ ન થવું પડે, એ તમે જ તો મને શીખવાડ્યું છે. તો હવે હું તમારા પર ડિપેન્ડ શું કામ રહું? હું સ્વતંત્ર છું. આને કહેવાય ગેરખાનદાની.
જેની પાસેથી જે ચીજ શીખો એના પર જ એનો પ્રયોગ. બેન શ્રી બેનમાં ક્યાંય આવે કે મારે ગુરુદેવ સાથે ભેદજ્ઞાન કરવાનું? ક્યાં આવે? બધા વાક્યમાં એનો ગુરુદેવ પ્રત્યેનો રાગ આવે. ગુરુદેવે દેવગુરુ શાસ્ત્ર સાથે ભેદજ્ઞાન કરતાં શીખવાડ્યું છે એમ ક્યાંય લઈ આ બતાવો મને. ક્યાંય નહીં બતાવે. ડાયરેક્ટ ગુરુદેવના રેફરન્સમાં નહીં બતાવે ક્યાંય, કેમ કે એ ગેરખાનદાની છે. બોલવાની બતાવવાની ચીજ નથી. કોઈને સમયસારના આવા અધ્યાત્મના અર્થો કરતાં ક્યાં આવડતું હતું? દ્રષ્ટાંત બધા આત્મા તરફ ઉતારતા. અધ્યાત્મની તેમની શૈલી જ કોઈ જુદી, અદ્ભુત શૈલી. તેમાં તેઓ એકદમ રંગાઈ જતા હતા. આ તો હજુ સાક્ષાત બોલતું તીર્થ છે. ગુરુદેવની વાણી ટેપમાં ગુંજી રહી છે. તીર્થોમાં જાય છે ત્યાં બીજું શું હોય છે? અહીં તો ગુરુદેવની વાણીના ગુંજારવ તાજા છે. વાણીના પડઘા પડી રહ્યા છે. તેમના પગલાંના સ્મરણો તાજા છે. જાણે જીવંત મૂર્તિ સાક્ષાત બિરાજી રહી હોય એવું હજુ હૃદયમાં લાગે છે. જો હૃદયને પલટાવી નાખીએ તો ગુરુદેવ વિહારમાં ગયા છે એમ લાગે છે. આ પંચમ કાળમાં, આ ભરત ક્ષેત્રમાં આવા મહાપુરુષ ક્યાંથી હોય? ગુરુદેવ ગયા તે તો મોટી વાત થઈ ગઈ છે. ગુરુદેવ જેવું કોઈ છે જ નહીં. સૌરાષ્ટ્રનો ગાજતો સિંહ, તેના જેવું કોઈ ન હતું. વ્યાખ્યાનની રેલમછેલ કરતા હતા. અહીં સોનગઢના એક ખૂણામાં હીરાભાઈના બંગલે પરિવર્તન કર્યું હતું. શરૂઆતમાં તો થોડા માણસો વ્યાખ્યાનમાં આવતા હતા. પછી તો બધાને થયું કે ગુરુદેવે જે કર્યું છે તે સાચું જ કર્યું છે, એટલે ગુરુદેવની પાછળ ટોળા આવવા લાગ્યા. આ પંચમ કાળમાં જેણે ગુરુદેવની વાણી સાંભળી તે મહાભાગ્યશાળી છે. આ પંચમ કાળમાં જેણે ગુરુદેવની વાણી સાંભળી તે મહાભાગ્યશાળી છે. અને ગુરુદેવે આ પંચમ કાળમાં પધારી જીવોને ભાગ્યશાળી બનાવ્યા હતા. પૂજ્ય ગુરુદેવનો લાભ જુદો જ હતો. વર્ષો સુધી બધાને લાભ મળ્યો. વૈશાખ સુદ બીજનું મંગલ સુપ્રભાત. લોકો હજારોની સંખ્યામાં જન્મ વધાઈ લઈ આવતા. જેમ ભગવાન માતાના ગર્ભમાં પધારે નગરી આખી સોનાની થઈ જાય, તેમ ભગવાન માતાના ગર્ભમાં પધારે ને તો નગરી આખી સોનાની થઈ જાય. તીર્થંકરનો જન્મ થતો હોય ને ત્યારે ભગવાન ગર્ભમાં આવે, એ જે નગર હોય, જેનો રાજા હોય, એ આખી નગરી સોનાની થઈ જાય. ભગવાનના પુણ્યની તાકાત. હજી તો ગર્ભમાં આવ્યા છે બાળક રૂપે, અને રોજની કરોડો સોના મોરની વર્ષા થાય 6 મહિના પહેલા. જે બોલો, ભગવાન મોક્ષનો રસ્તો બતાવનારા નથી. જો એમ હોત તો ઓલી સોનામાં રોકો તો બધા ઓલા ભેગા થઈ ગરીબ લોકોને બધા લૂંટીને લઈ જાય. ભગવાનના 6 મહિના પહેલાં કરોડો સોનામોરની વર્ષા થતી હોય તો ભગવાનના ભાવમાં તો સુખ આપવાનું છે. ચાહે સંસારમાં છે તો સંસારનું સુખ, મોક્ષમાં છે તો મોક્ષનું સુખ. છેલ્લે એને બતાવીશ કે જો આ બધા સુખ ક્ષણભંગુર છે, આ બધા સુખ જે છે એની એક્સપાયરી ડેટ છે. તને વગર એક્સપાયરીવાળું બતાવું. પણ એનો મતલબ એમ નથી કે ઓલા સુખ પ્રત્યે ભગવાન ઉપેક્ષિત છે. ઓલા ફૂટપાથ પર ઓલો સૂતો છે અને 2 દિવસનું ખાધું નથી, એને કહે કે તું તો આહારી છો, હા, તારા ધ્રુવ દ્રવ્ય સાથે કનેક્શન કર. હા, એવું કરે? ન કરે. જ્યાં જે છે એને ત્યાં સુખ આપ. એ જ્યાં છે અને એને રાહત નહીં, સુખ આપ. હા, એને ઓલો 2 દિવસનો ભૂખ્યો છે ને એને દાળ ખીચડી આપી દેશે તો થશે બિચારો. ઓલો તો પ્રેમથી જ ખાવાનો જ ને બિચારો. પણ તું એના લેવલનું સુખ તું એને આપે છે ને. એના માટે જે સુખ છે એ તું એને નહીં આપ. તારા માટે જે સુખ છે એ તું એને આપ. એના લેવલનું તું સુખ એને આપીશ ને તો પછી તને કોઈ અબજોપતિ કરોડપતિનો તારો કોન્ટેક્ટ થશે ને તો તને એ તારા લેવલનું સુખ આપશે. હા, એ કે આને મહિનાના 5 લાખ તો આને બહુ થઈ ગયા, એક ચલો આને આપી દો. હા, એક મર્સિડીઝ તો આને બહુ થઈ ગઈ.
એને એના સ્ટાન્ડર્ડ પ્રમાણે પોતે ચાર્ટર પ્લેનમાં ફરતો હશે અને કહે છે આને પ્લેન હોય અને મર્સિડીઝ આપો એ બહુ થઈ ગયું. તો કે એ સુખ તું ના આપે ને, તું તારા મર્યાદા કરે ભાવની, તને નડવાની છે આગળ પર, તો એ તારા સુખ પ્રમાણે ના આપ. હા, પછી ઘણીવાર હોય ગરીબનું હોય કે બિચારાને તમે એમ કહો કે તું પીઝા ખાતો, એને ભાવે જ નહીં, હવે એને ખાધું જ નથી તો પછી એને એના રૂપ એને પૂછ કે શું જોઈએ છે, એને શું જોઈએ છે, એનું સુખ શેમાં છે, એ જ્યાં છે ત્યાં એનું સુખ શેમાં છે. આ પૂજ્ય ગુરુદેવનો લાભ જુદો જ હતો. વર્ષો સુધી બધાને લાભ મળ્યો. જેમ ભગવાન માતાના ગર્ભમાં પધારે નગરી આખી સોનાની થઈ જાય, તેમ ગુરુદેવ સાક્ષાત જ્યાં પધારે તે નગરી આખી જુદી જ થઈ જાય. ગુરુદેવ જે નગરમાં જાય તે નગરી મંગલ મંગલ થઈ જાય. રસ્તામાં મંગલ મંગલ, તે ઘરમાં મંગલ મંગલ થઈ જાય. જ્યાં પધારે ત્યાં ચારે કોર માણસોના ટોળે ટોળા દેખાય. તે મંડપ જુદો જ લાગે. પણ જ્યાં ગુરુદેવ પાઠ પર પધારે ત્યાં મંડપની શોભા જ જુદી થઈ જાય. પુણ્ય અને પવિત્રતા બંને ભેગા હતા. પુણ્ય અને પવિત્રતા બંને ભેગા હતા. ભરત ક્ષેત્ર શોભાયમાન હતું તે પૂજ્ય ગુરુદેવથી જ. પૂજ્ય ગુરુદેવ શ્રીએ તો અમૃતવાણીના ધોધ વરસાવ્યા છે. માર્ગ તો પૂરેપૂરો સ્પષ્ટ કરી ખુલ્લો કરી દીધો છે. અહો, પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણી જ અદ્ભુત કે સાંભળવા માત્રથી જ ભેદ જ્ઞાનની ધારા ઉપડે. જો શું કહે છે, મેં કીધું ને, ભેદ જ્ઞાનની વિદ્યા જેની પાસેથી શીખ હોય એના પર ભેદ જ્ઞાનનો પ્રયોગ ન કરાય. એ ગેરખાનદાની થઈ. તો પૂજ્ય ગુરુદેવશ્રીની વાણી જ અદ્ભુત કે સાંભળવા માત્રથી જ ભેદ જ્ઞાનની ધારા ઉપડે. સાંભળતા વેત જ ભેદ જ્ઞાન થઈ જાય એવી છે. કોઈને પૂછવા જવું પડે જ નહીં. જો ખરેખર પોતાની પાત્રતા અને તૈયારી હોય તો કામ કરી લે છે. બાકી કરવાનું તો પોતાને જ છે. બધાને એક જ કામ કરવાનું છે કે આ આત્મા પરથી અને વિભાવથી જુદો છે. તેથી પરદ્રવ્યનો અને વિભાવનો અકર્તા છે. અર્થાત પોતાના જ્ઞાન ને આનંદ સ્વભાવનો જ માત્ર કરતા છે. કારણ કે પોતે અનાદિથી સદાય શુદ્ધ છે. સિદ્ધ સ્વભાવી સ્વયં સિદ્ધ છે. અશુદ્ધતા તો ઉપર છે. અશુદ્ધતા તો પર્યાયમાં ઉપર છે. અશુદ્ધ ઓલો આપણે ન કીધું, ઓલા અંજન ચોર જે કેવળ જ્ઞાન આચાર્યની સામે આવે છે છુપાવવા માટે, ચોરી કરી હોય છે અને ઓલા કહે છે ભાઈ તું તો પરમાત્મા છો. તો કે હું તો ચોરી કરીને આવ્યો છું ને છુપાણું છું. તો કે તું પરમાત્મા છો. તને પર્યાયનું જ્ઞાન છે કે તું ચોરી કરે છે એ બી બરાબર છે, પણ તું પરમાત્મા છો. અને ઓલો ચોરમાંથી કેવળ જ્ઞાન કરી લે છે. તો કહે છે કે અશુદ્ધતા તો ઉપર છે. અશુદ્ધતાનો એક અંશ પણ દ્રવ્યમાં પ્રવેશ્યો જ નથી. જે ધ્રુવ દ્રવ્ય છે એમાં અશુદ્ધતાનો અંશ જો પ્રવેશી જાય તો કોઈ કાળે કોઈ મોક્ષે જ ન જઈ શકે. કેમ કે ધ્રુવમાં ગયું એ ધ્રુવ થઈ જાય. ધ્રુવમાં જે ગયું એ અંદર પછી નીકાળી ન શકો, એ કાયમ માટે થઈ ગયું. તો કે ધ્રુવમાં જો અશુદ્ધતા પ્રવેશતી હોત તો પછી કોઈ મોક્ષે ન જાત. અશુદ્ધતાનો એક અંશ પણ ધ્રુવ દ્રવ્યમાં પ્રવેશ્યો જ નથી, પ્રસર્યો જ નથી. જો થોડો ભાગ પણ અશુદ્ધ થયો હોય તો એટલી અશુદ્ધતા ટળી શકે જ નહીં. ધ્રુવમાં ગઈ ને, અશુદ્ધતા ધ્રુવમાં ગઈ તો એ ધ્રુવ થઈ ગઈ. તો કે અશુદ્ધતા ધ્રુવમાં જતી જ નથી. માટે દ્રવ્ય તો આખું શુદ્ધ જ છે, તેનો સ્વીકાર કર. કહો, આવી વાત, આવી સ્પષ્ટતા પૂજ્ય ગુરુદેવ વિના કોણે કરી છે? કોણ કરી શકે તેમ હતું? બધો ઉપકાર પૂજ્ય ગુરુદેવ શ્રીનો જ છે. ગુરુદેવ બોલાવે તો એમ થઈ જાય કે આપણે કૃત્ય થઈ ગયા. ગુરુદેવ એમ કે જરા બેનને બોલાવો ને થોડુંક વાત કરવાનું. તો કે આપણે તો ઉછળવા લાગ્યા અંદરથી. જો હા, ગુરુદેવને મારું કામ છે, મને બોલાવ્યા એમ. ગુરુદેવ બોલાવે તો એમ થઈ જાય કે આપણે કૃત્ય થઈ ગયા. આવી અપૂર્વ વાણી મળી, આહારદાન આદિના લાભ મળ્યા. ગુરુદેવની વાણીએ
બધાનું જીવન અપૂર્વ બનાવ્યું. બધાના હૃદયમાં ગ્રહણ થયું, તે છૂટે નહીં. હૃદયમાં જે હૂંફ ચડી છે તે ઉતરવાની નથી. સંસારનો રસ ઉતર્યો, હવે લાગે નહીં. એ ગુરુદેવની વાણી સાંભળીને સંસારનો રસ ઉતરી ગયો છે, હવે પાછો લાગી શકે એમ નથી. હજુ અંદર અમૃત મળ્યું નથી, અમૃતના છાંટણા પડ્યા છે. તેની મહિમા ને મહિમામાં ઝેર ઉતરી ગયા. હજુ અમૃત મળ્યું નથી, અમૃતના છાંટણા પડ્યા છે. તેની મહિમા ને મહિમામાં ઝેર, એટલે સંસારનો જે અશુભ રાગ છે એ તો એનું ઝેર ઉતરી ગયું, ઝેર ઉતરી ગયું. એ તરફ હવે નથી જવું. હજી પૂરો આત્મા હાથમાં નથી આવ્યો, હજી મુનિ દશા નથી થઈ. આ છાંટણા પડ્યા એટલે શું? સમ્યક દર્શન એક સમયનો અનુભવ થયો છે, હજી ચારિત્ર નથી આવ્યું, પણ સંસારનો રસ તો એ ઉતરી ગયો છે. હવે એ ઝેર પાછું નહીં ચડી શકે. હજુ અંદર અમૃત મળ્યું નથી, અમૃતના છાંટણા પડ્યા. તેની મહિમા ને મહિમામાં ઝેર ઉતરી ગયા. સાક્ષાત પ્રગટ્યું નથી, પણ કિનારા આવી ગયા. ગુરુદેવની વાણીએ શું કામ કર્યું છે? ક્યાં સંસારમાં રચ્યા પચ્યા ક્રિયાકાંડમાં ધર્મ માનતા એ બધું છૂટી ગયું ને એકત્વ બુદ્ધિનો રસ પાતળો પડી ગયો. ગુરુદેવને તો તીર્થંકરની દિવ્ય ધ્વનિનો નમૂનો અંશ તરીકે વર્તમાનમાં પ્રાપ્ત થયો છે. સભામાં દિવ્ય ધ્વનિનો ખુલાસો મુખ કમળથી નીકળે છે કે સર્વાંગેથી, ત્યારે કહેલ કે દિવ્ય ધ્વનિનો અનુભવ પણ નમૂના રૂપે થયો છે. 3 વખત એમને ઓમ આવ્યો હતો, અંદરથી ઓમ પ્રગટેલો. ગુરુદેવને જે ભવિષ્યમાં તીર્થંકર થવાના છે ને એનો નમૂનો મળ્યો હતો, અંદરથી ઓમનો અવાજ નીકળતો હતો એમને. હા, જ્યારે જયપુરથી સિમંદર ભગવાન સોનગઢ પધાર્યા ત્યારે પૂજ્ય ગુરુદેવ બધાને ભગવાન દેખાડતા. ઓહો, અહોહો, આહા હા એમ થતું બધાને. બધાને કહે, હાલો મારા ભગવાન દેખાડું. મૂર્તિ આવી, જયપુરથી મંગાવેલી સિમંદર સ્વામીની મૂર્તિ. સોનગઢમાં જે થયું ને મંદિર, એની મૂર્તિ, એની સ્થાપના માટેની મૂર્તિ આવી. તો કહે છે જ્યારે જયપુરથી સિમંદર ભગવાન સોનગઢ પધાર્યા ત્યારે પૂજ્ય ગુરુદેવ બધાને ભગવાન દેખાડતા. બધાને કહે કે હાલો મારા ભગવાન દેખાડું. હજુ પ્રતિષ્ઠા તો થઈ ન હતી, પણ રૂમમાં ભગવાન પાસે બેસીને ગાતા હતા. અમીય ભરી મૂર્તિ રચી રે, ઉપમા ન ઘટે કોઈ, શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય. બોલો, એ કે હજી મૂર્તિની પ્રતિષ્ઠા તો થઈ નહોતી. આમ હવે ઓલા ટ્રકમાં આવીને લોડ કરેલી ઉતારે ને ખાલી, એમ મૂકી હતી હજી. તો કે છે અમી ભરી મૂર્તિ રચી રે, ઉપમા ન ઘટે કોઈ, કોઈ ઉપમા આપી ન શકાય આને એવી મૂર્તિ. શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય. જોઈને મને જોયા જ કરું એમ થાય છે. સિમંદર જીન દીઠા લોયણ આજ. ગુરુદેવને ખૂબ જ ઉમંગ ઉલ્લાસ હતો. ગુરુદેવની વાણીનો ધોધ એવો વહે છે કે જો આત્માનું કરે તો ભવનો અભાવ થઈ જાય. ગુરુદેવની વાણીનો ધોધ એવો વહે છે કે જો આત્માનું કરે તો ભવનો અભાવ થઈ જાય. ગુરુદેવ સાથે યાત્રા પણ કેટલી કરી. આ પૂજ્ય ગુરુદેવનો તીર્થંકરનો પૂર્વભાવ છે. આ પૂજ્ય ગુરુદેવનો તીર્થંકરનો પૂર્વભાવ છે. પુરાણમાં આ બધું સુવર્ણ અક્ષરે લખાશે. તીર્થંકરના પાછલા ભાવો લખાય ને, જે મહાવીર સ્વામીના ભાવ, તો કે આ બધું આખું આ જે કાંજી સ્વામી તરીકે છે એ એમના તીર્થંકર તરીકેના પૂર્વભાવમાં બધું લખાશે. કે ભરત ક્ષેત્રમાં જન્મેલા, સોનગઢમાં રહ્યા, આવી રીતે સમજાવ્યું સમયસાર, એ બધું એમના પૂર્વભાવમાં લખાશે. હા, એમ આ વાતો ચાલશે પુરાણમાં. હા, આ બધું સુવર્ણ અક્ષરે લખાશે. ભરત ક્ષેત્રમાં આવીને ધર્મ ઉદ્યોત કર્યો છે. પૂજ્ય ગુરુદેવ શાશ્વત બિરાજો ને જગતના જીવો પર તેમની છાયા, અમર તપો. તીર્થંકર ભગવાન વિચરતા હોય અને
તેમને જેમ વાણીનો યોગ હોય અને તે વાણી છૂટ્યા જ કરે તેવો યોગ હોય છે, તેમ પૂજ્ય ગુરુદેવની એક ધારા 40 વર્ષથી આ વાણી એક ક્ષેત્રમાં વરસે છે. 40 વર્ષથી નોન સ્ટોપ, સવાર બપોર સાંજ 3 ટાઈમ. તેમ પૂજ્ય ગુરુદેવની એક ધારી 40 વર્ષથી આ વાણી એક ક્ષેત્રમાં વરસે છે. લોકોના ભાગ્ય છે, તેથી વિહાર થાય છે અને અદ્ભુત વાણી વરસે છે. અહો, પૂજ્ય ગુરુદેવ શ્રી તરતા પુરુષ હતા. પોતે તરવૈયા, પોતે પોતાથી જ તર્યા અને અન્ય સૌને તરવા માટે જબ્બર પરિશ્રમ ઉઠાવ્યો અને અન્ય સૌને તારવા માટે જબ્બર પરિશ્રમ ઉઠાવ્યો. જરા પણ કંટાળો નહીં. 12 માસ દરરોજ 2 વખત પ્રવચન અને રાત્રે તત્વચર્ચા. 12 માસ દરરોજ 2 વખત પ્રવચન, રાત્રે તત્વચર્ચા. 45 વર્ષ સુધી દરરોજનો નિયમિત આ જ કાર્યક્રમ. પૂજ્ય ગુરુદેવશ્રીએ જે માર્ગ પ્રકાશ્યો છે તે જ માર્ગે ચાલવાનું છે. અહો, પૂજ્યશ્રીએ યાત્રાઓ કરાવી, કેમ કરવી તે સાથે રહીને બતાવ્યું, સમજાવ્યું. પંચ કલ્યાણક ઉત્સવો, પ્રતિષ્ઠાઓ, મુનિ ભગવંતોના દીક્ષા સમયનો વૈરાગ્ય, આહાર વિધિ, મુનિવરોની દિનચર્યા, મુનિદશાની સાચી ઓળખાણ, શ્રાવકપણાને યોગ્ય પરિણામધારા, જિનેન્દ્ર પ્રતિમાના દર્શન, પૂજન, સ્તુતિ, સ્તવન કેવા હોય તે બધું બહારનું, તેમજ શુદ્ધાત્મ સ્વરૂપ ચૈતન્યનું ચિંતન મનન કેવું હોય તે બધું અંદરનું. ચૈતન્ય તત્વ જેમ અરીસામાં મોઢું દેખાય તેમ હથેળીમાં આંબળાની માફક બતાવતા હતા. પૂજ્ય ગુરુદેવશ્રીએ આત્માને ઓળખાવ્યો, સમ્યક દર્શનનું વાસ્તવિક સ્વરૂપ સમજાવ્યું. અંશે પરિણમતી સ્થિર પરિણતિ બતાવી. જીવ ગમે ત્યાં બહાર અટકતો હોય તો ત્યાંથી પાછો વળી સ્પષ્ટ માર્ગ બતાવ્યો છે. અહો, દ્રવ્ય ગુણ પર્યાય, ઉપાદાન નિમિત્તનો મેળ, નિમિત્ત નૈમિત્તિક સંબંધ, દેશવ્રત, મહાવ્રત, નિશ્ચય વ્યવહાર, સમ્યક ચારિત્ર સ્વરૂપ, લીનતા, કેવળ જ્ઞાન અને સિદ્ધ દશા સુધીની બધી રીતે આત્માની કેવી કેવી દશા હોય તે બધું પ્રત્યક્ષ બતાવ્યું છે. હવે તો જે કંઈ બાકી છે તે પોતાની જ ખામી છે. પોતાનો જ પ્રમાદ છે. માટે જો પોતે પૂજ્ય ગુરુદેવશ્રીના ઉપદેશથી કાંઈક ભીંજાણું હોય તો શું કરવું તે પોતાની જ જવાબદારી છે. આ કેમ લખવું પડે કે ગુરુદેવશ્રીના ઉપદેશથી ભીંજાણો હોય તો? સૌપસમથી પકડાણો હોય તો એમ નથી કીધું. ઉપદેશથી ભીંજાણો, ભાવથી ભીંજાણો હોય. માટે જો પોતે પૂજ્ય ગુરુદેવશ્રીના ઉપદેશથી કાંઈક ભીંજાણો હોય તો શું કરવું તે પોતાની જ જવાબદારી છે, પોતાના હાથની જ વાત છે. માટે સત્વરે પુરુષાર્થ ઉપાડી કામ કરી લેવા જેવું છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ જીવનમાં માત્ર એક શુદ્ધાત્માને ઓળખવાનું અને ઓળખીને સ્વાધીન સ્વાનુભૂતિ પ્રગટ કરવાનું કહ્યું છે. અરે ચૈતન્ય ભગવાન તો તું પોતે જ છો. એ તો તારી પાસે જ છે. માત્ર વિભાવ સ્વભાવની રુચિમાં, દ્રષ્ટિમાં તને તે દેખાતો નથી. તને દેખવાનો તું પ્રયત્ન કરતો નથી. તેથી મહા આશ્ચર્યકારી, મહાપ્રતાપી એવા તારા આત્માને તું દેખી શકતો નથી. ગુરુદેવની શ્રુતની શૈલી ગજબ છે. તેમાં નિશ્ચય વ્યવહાર, આસ્તિ નાસ્તિ, ઉપાદાન નિમિત્ત બધું જ ગુરુદેવે સમજાવ્યું છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં. દિગંબર ધર્મથી જ મોક્ષ છે. બધો ખુલાસો કર્યો. મુક્તિનો માર્ગ ગુરુદેવે સ્પષ્ટ કર્યો. શ્રીમદ રાજચંદ્રજીના કેટલાક અર્થો પૂજ્ય ગુરુદેવે ખુલ્લા કરી સમજાવ્યા. તીર્થંકર ભગવાનની જેમ માર્ગ પ્રકાશ્યો. શ્રુતની ધારા જ જુદી. મને તત્વની ઝંખના ઘણી, અંદરથી પોકાર આવતો, પણ માર્ગની સ્પષ્ટતા તો ગુરુદેવે જ કરી. કે મને તત્વની જિજ્ઞાસા બહુ હતી, ઝંખના ઘણી હતી,
પણ જે ક્લેરિટી મળી, મને તત્વની ઝંખના ઘણી, અંદરથી પોકાર આવતો, પણ માર્ગની સ્પષ્ટતા તો ગુરુદેવે જ કરી. જેનાથી ઉપકાર થયો હોય તેનું નામ કેમ ભૂલાય? ભાવમાં શુષ્ક થઈ ગયો હોય ને આ પુસ્તક વાંચે એટલે એ ભાવ એનો આવી જાય ભાવમાં. સંસારનો રસ ઉતરી ગયો, પણ શુભનો રસ રુચિ પણ બધાને ઉતરી ગયા. સંસારનો રસ ઉતરી ગયો, પણ શુભના રસ રુચિ પણ બધાને ઉતરી ગયા. ગુરુદેવે એવી દ્રઢ શ્રદ્ધા કરાવી છે ને વારંવાર એક આત્મા ઘૂંટાવ્યો છે. તું ભગવાન છો, તું પરમાત્મા છો એ બોલે તો બધાના કાળજા હલબલાવી નાખ્યા છે. સંસારના રસ ઢીલા કરાવ્યા ને અંદર મજબૂત કરાવ્યું. આત્માની મહિમા કરાવી દીધી, ઘૂંટાવીને મહિમા કરાવી. એવા મહિમાથી બોલે કે ગમે તેટલી વાર સાંભળીએ તો નવું નવું લાગે ને ફરી બોલે તો પણ ગમે. આપણે કહીએ ને હમણાં આપણું હૃદય હલબલાવી નાખ્યું. એ બોલે તો બધાના કાળજા હલબલાવી નાખ્યા કે એમ કીધું તું પરમાત્મા છો તો કે હું પણ. હા, તમે કહો ને રૂવાટા ઊભા થઈ ગયા. એ અંદરમાં ખુમારી ચડવી જોઈએ કે આપણા ગુરુદેવ કેવા હતા, તેમનાથી કેવું મળ્યું છે. કોઈને ન મળે તેવું આપણને મળ્યું છે. તેની ખુમારીપૂર્વક શ્રુતના વાંચન વિચાર કરે તો ગુરુદેવ કેવું આપીને ગયા છે તે લક્ષમાં લેતો નથી ને આમથી આમ વિકલ્પ કર્યા કરે છે. આ તત્વની તો ખુમારી રહેવી જોઈએ. ગુરુદેવ આપણને દ્રવ્ય દ્રષ્ટિ શીખવી ગયા છે, આત્માને ઉર્ધ્વ રાખવાનું શીખવાડ્યું છે. પૂજ્ય ગુરુદેવ સ્થાનકવાસી સંપ્રદાયમાં આહાર લેવા માટે જ્યારે નીકળતા ત્યારે માણસો ઘરે ઘરે બારણે ઊભા હોય, જાણે મુનિરાજના આહારદાનની રાહ જોતા હોય તેવું લાગે. સંપ્રદાયમાં ઓરવા જતા ને ત્યારે તો કે છે બારણે બારણે લોકો ઊભા હોય કે અમારે ત્યાં આવો, અમારે ત્યાં આવો. પૂજ્ય ગુરુદેવ સ્થાનકવાસી સંપ્રદાયમાં આહાર લેવા માટે જ્યારે નીકળતા ત્યારે માણસો ઘરે ઘરે બારણે ઊભા હોય, જાણે મુનિરાજના આહારદાનની રાહ જોતા હોય તેવું લાગે. નિસ્પૃહ રીતે રસ્તા પર ગુરુદેવ ચાલ્યા જતા હોય તે દેખાવ સરસ લાગતો હતો. અહીં સોનગઢમાં પણ વર્ષો સુધી સમિતિમાં તેમજ મંડળમાં વહોરવા પધારતા. પછી શિખરજીની યાત્રાનું જવાનું નક્કી થયું, પછી પાત્રા ને વહોરવાનું બંધ થયું. દિગંબર ત્યાગી તથા બીજા કોઈ બંગલે જમાડતા હતા ત્યારે ગુરુદેવને જમાડવાનું તથા જમતા હોય તે દ્રશ્ય જોવાની ખૂબ ભાવના થતી ને મનમાં થતું કે આ કેવું સરસ લાગે છે, આ કાયમ ટકી રહે તો સારું. બોલો. પોતે જાણે છે ને કે આ કાયમ નથી ટકવાનું, પણ રાગ થાય છે ને, રાગની ભૂમિકામાં રાગ થાય છે ને તો એ રાગને વચ્ચે એવું ન લે હવે પ્રશસ્ત રાગ એ છે મારે કરવાનું નથી, એવું દોડડા પણ ન કરે. જ્ઞાની એના ચારિત્રમાં જે રાગ જેમ હોય એ રાગને એના અનુરૂપ જવા દે, એની વચ્ચે ઓબ્સ્ટ્રક્શન ન નાખે કે પ્રશસ્ત રાગ એ છે આ કરવા જેવું નથી. એમ ન કે છે કે દિગંબર ત્યાગી તથા બીજા કોઈ બંગલે જમાડતા હતા ત્યારે ગુરુદેવને જમાડવાનું તથા જમતા હોય તે દ્રશ્ય જોવાની ખૂબ ભાવના થતી ને મનમાં થતું કે આ કેવું સરસ લાગે છે, આ કાયમ ટકી રહે તો સારું. પછી તો આ લાભ બધાને સહેજે મળે છે. ચક્રવર્તી દેશો દેશમાં વિજય કરવા જાય છે, રાજ્ય માટે જાય છે ને ચક્રવર્તી થાય છે. તે તો રાજચક્રી. પૂજ્ય ગુરુદેવ તો ધર્મચક્રી છે. ધર્મધ્વજાને દેશો દેશમાં ફરકાવે છે. જ્યાં જ્યાં પધારે ત્યાં મુમુક્ષુઓના ટોળે ટોળા. પૂજ્ય ગુરુદેવ ધર્મની પ્રભાવના કરવા જાય છે.
ચોથા કાળમાં તો પંચકલ્યાણક પ્રત્યક્ષ જોવા મળતા, પણ વર્તમાનમાં પૂજ્ય ગુરુદેવના પ્રતાપે સ્થાપના તરીકે ઘણા પંચકલ્યાણક જોવા મળે છે. તે ભાગ્ય પણ ક્યાંથી? જો પૂજ્ય ગુરુદેવ નિરંતર સમયસાર ગાથા 1 થી 15, 47 શક્તિ, 47 નય, અવ્યક્તના બોલ અને 320મી ગાથા, સમયસારની 320મી ગાથા, 6 કારક આદિ તેમના જ્ઞાન ધ્યાનનો વિષય છે. આટલો સ્વાધ્યાય સેમ ટુ સેમ કરતા રોજ. આને તો કે સેમ ટુ, આ તો આવી ગયું હવે શું, તો કે આ સેમ ટુ સેમ સ્વાધ્યાય રોજ કરતા. સમયસારની 1 થી 15 ગાથાનો રોજ સ્વાધ્યાય કરતા. હા, એનું રૂટીન ફિક્સ હતું એનું આટલું. રોજ નવું શોધવું એ ક્ષયોપશમની લાલસાવાળાની વૃત્તિ છે. સમયસાર નાટકમાં બનારસીદાસે લખ્યું છે કે જુદા જુદા વક્તાઓને સાંભળવું એવી પ્રેરણા કરતી બુદ્ધિ એ વ્યભિચારીણી બુદ્ધિ છે. કેરેક્ટરલેસ પર્સન, એને વ્યભિચારી કહેવાય. તો કહે છે કે જુદા જુદા વક્તાઓને સાંભળવું, આ શું કહે છે, ઓલા શું કહે છે, ઓલા શું કહે છે, જુદા જુદા વક્તાઓને સાંભળવું એવી પ્રેરણા કરતી બુદ્ધિ એ વ્યભિચારીણી બુદ્ધિ છે. આધ્યાત્મિક વ્યભિચાર. ઓલો સંસારમાં પતિ છે એ 2 પત્ની કરે તો એ વ્યભિચાર કહેવાય. પત્ની છે એ 2 પતિ રાખે તો એ વ્યભિચાર કહેવાય. તો આ આધ્યાત્મમાં શિષ્ય 2 ગુરુ કરે તો એ વ્યભિચાર કહેવાય. એ આધ્યાત્મિક વ્યભિચાર. પૂજ્ય ગુરુદેવનો તો અનંત ઉપકાર છે. તેમનો ઉપકાર તો હૃદયમાં અહીંયા કોતરાઈ ગયો છે. ધારા ટકી રહી તે તેમનો પ્રતાપ છે. ધારા શેની? ભેદ જ્ઞાનની. કે ભેદ જ્ઞાનની ધારા મારે જે ટકે છે, આ સંયોગથી, શરીરથી, રાગથી જુદો એ જે મારી ધારા ટકે છે એ ગુરુદેવનો પ્રતાપ છે. ભેદ જ્ઞાન મારું હર સમયે થાય છે એ એમના કારણે થાય છે એમ.